મનોમંથનના જ્ઞાન મંદિરમાં સર ફરી એકવાર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. લગભગ 1-2 મહિનાથી આપણે આ પોડકાસ્ટની તૈયારી કરતા હતા અને વિચારતા હતા કે આ ટોપિક ઉપર વાત કરવી છે. હવે આજનો ટોપિક ધર્મ, વિજ્ઞાન અને આપણા ભારતના ઇતિહાસથી લગતો છે. અને જ્યારે ધર્મ અને વિજ્ઞાનની આપણે સાથે સાથે વાત કરીએ ને તો ક્યાંકના ક્યાંક દર્શનશાસ્ત્ર યાદ આવે, ફિલોસોફી યાદ આવે, કારણ કે ફિલોસોફીને મધર ઓફ ઓલ સાયન્સીસ એન્ડ રિલિજન પણ કહેવામાં આવે છે. એના સાથે આપણે સિમ્બલ્સની પણ વાત કરીશું કે જે ભારતના જે એક રીતે આપણે પવિત્ર સિમ્બલ્સ કહીએ છીએ એના વિશે, એના મહત્વ વિશે વાત કરીશું. એના પાછળનું જે રિઝનિંગ છે એના વિશે વાત કરીશું. પણ સર, શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? કારણ કે આ બહુ વાસ્ટ ટોપિક છે અને કોઈ એક પોઈન્ટ ઉપરથી શરૂઆત કરીએ તો આપણે એમ થાય કે ના ના, ત્યાંથી કરવી જોઈતી હતી. તો એવું થાય. એટલે તમે કહો કે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? ઓકે. પહેલાં તો ફરી તમારો આભાર કે આ એક એવો મંચ છે, પ્લેટફોર્મ, અને અત્યારે તો આ જ ડિજિટલ પ્લેટફોર્મ છે લોકો સુધી જવા માટે. આપણી કંઈ પણ વાત જે છે એ લોકો સુધી પહોંચતી કરવી હોય તો ઇટ્સ અ પ્યોર ડિજિટલ પ્લેટફોર્મ. હવે તમે વાત કરી છે કે આજે કયા વિષયો પર આપણે વાત કરીએ, તો આજે આપણે કદાચ એવું વિચારીએ કે ભારતીય સંસ્કૃતિ અને એની સાથે આપણું ધર્મ અને વિજ્ઞાન. બહુ વિશાળ વાત છે. એકાદ પોડકાસ્ટમાં આ વાત કદાચ ન પણ મૂકી શકીએ, એટલો વિશાળ અને વિશદ આ વિષય છે. પણ આપણી સમય મર્યાદામાં એને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો આપણે સંસ્કૃતિની થોડીક સમજ મેળવીએ, ત્યાર પછી આપણે એ સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન કઈ રીતે અભિપ્રેત છે, પરસ્પર લંબી છે, એની વાત કરીશું. હવે સંસ્કૃતિનો ખ્યાલ બહુ જૂનો છે. આપણે એમ કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ એટલે આપણે ત્યાં સીધી વાત આવે, 5,000 વર્ષ જૂની વાત આવે. અને વિશ્વની અંદર કેવળ ભારતીય સંસ્કૃતિ છે એવું તો નથી. આપણે તો કેટલી બધી જૂની સંસ્કૃતિઓ આપણા છે, અને આપણે અગાઉ પેલા સેપિયન્સ નામના પુસ્તકમાં એનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમ છતાં જ્યારે જૂની સંસ્કૃતિની જ્યારે વાત આવે ત્યારે આપણે ગ્રીસ યાદ આવે, રોમન યાદ આવે, અને ઇવન આપણને આ ચીન પણ યાદ આવે, જાપાન યાદ આવે, જાવા, સુમાત્રા, ઈરાન, ઈરાક, ચીન, આવી અલગ 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 સંસ્કૃતિઓ આ વિશ્વમાં છે અને જૂની છે. પણ એમાં ભારતીય સંસ્કૃતિ એક અદ્વિતીય છે, અલગ છે, યુનિક છે. કઈ રીતે ભારતીય સંસ્કૃતિ એમનેથી અલગ પડે છે એ વાત આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ પણ અભિપ્રેત છે. આમ તો અમે સંસ્કૃતિની જ્યારે વાત, આપણે કોઈ વ્યાખ્યા આપવાની વાત આવે ત્યારે એવું કહે કે માનવી પાસે જે કંઈ છે તે, વોટ યુ હેવ, માનવી પાસે જે વિચાર જગત જે છે તે, અને મનુષ્ય પોતાના પરિશ્રમ દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ બધાનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. એટલે વોટ યુ હેવ, વોટ યુ થિંક, એ તમારા મનોજગતમાં, વિચાર જગતમાં જે કંઈ આજે વ્યાપે છે તે પણ પાર્ટ ઓફ કલ્ચર છે. અને મનુષ્ય પોતાના પરિશ્રમ દ્વારા જે કંઈ ભૌતિક સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે, એટલે there are 3 forces is a part of culture. મનુષ્ય પોતાના પરિશ્રમ દ્વારા જે પ્રાપ્ત કરે છે, that is called material culture. જેને આપણે ભૌતિક સંસ્કૃતિ કહીએ છીએ. આ જે કંઈ વિજ્ઞાનની ઉપલબ્ધિ છે, because of that, એ મનુષ્યના પરિશ્રમનું પરિણામ છે. પણ એના પહેલા મનુષ્ય પાસે જે છે એના કરતાં મનુષ્ય જે વિચારે છે તેને આપણે બુદ્ધિ કહીએ છીએ, થિંકિંગ કહીએ છીએ. એટલે કોઈ પણ વસ્તુ નિર્માય છે એના પહેલાં એ વસ્તુ પ્રત્યેનો વિચાર આવે છે. મોબાઈલનું સર્જન થયું, પણ મોબાઈલનું સર્જન થતાં પહેલાં મોબાઈલ વિશેનો વિચાર તો આવ્યો હશે. જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ કહીએ છીએ, એ બુદ્ધિ કહીએ છીએ, એ બુદ્ધિ પણ એક ફોર્સ છે. એટલે એના માટે રેશનલ ફોર્સ કહેવાય છે. મટીરિયલ કલ્ચર એટલે રેશનલ ફોર્સ. એટલે રેશનલ ફોર્સના પરિણામ સ્વરૂપ આવે છે શું? મટીરિયલ ફોર્સ. અને બંને જ્યારે આવે છે ત્યારે એક સમાજમાં જરૂરિયાત પડે છે મોરલ ફોર્સ, નૈતિક. એટલે બુદ્ધિ, પરિશ્રમ અને નૈતિકતા, એ ત્રણેયનો સુભગ સમન્વય બને એટલે સંસ્કૃતિ બને.
કેવળ બુદ્ધિ હશે તો નથી ચાલતું. આજે આપણે જોઈએ છીએ કે કોઈ એક સમાજમાં કેવળ બુદ્ધિ હોવા માત્રથી સમાજ વ્યવસ્થા ચાલી નથી જતી. એ બુદ્ધિ હોય પણ બુદ્ધિની સાથે પરિશ્રમ ન હોય તો, પેલું નહીં ભાઈ, સંપત્તિ હોય પણ સંસ્કાર ન હોય તો એવું પણ નથી બનતું. કોઈ પરિવાર એવા હોય, સંપત્તિ પુષ્કળ છે, પણ એ સંપત્તિની સાથે સાથે સંસ્કાર પણ હોવા જોઈએ. પણ કેવળ સંસ્કાર હશે અને સંપત્તિ નહીં હોય તોય મૂલ્ય નથી. ઘણા લોકો એવાય છે સમાજમાં ઈમાનદાર છે, પ્રમાણિક છે, પણ સમાજમાં એમની એવી કોઈ નામના નથી, કારણ કે વર્તમાન સમય જે માગે છે એમની પાસે નથી સંપત્તિ. ગુજરાતીમાં કહેવાય છે કે નાણાં વિનાનો નાથીઓ અને નાણે નાથાલાલ. એમ વર્ષો પહેલા મારા કાર્લ માર્ક્સે કહ્યું છે કે ભાઈ આ સમગ્ર સમાજ વ્યવસ્થા જે છે ને પાયામાં આપણે એમ કહીએ છીએ કુટુંબ છે. બરાબર છે, એક દ્રષ્ટિકોણથી એ સાચું પણ છે. આ સમાજ વ્યવસ્થા ચાલે છે એ કુટુંબ કબીલાથી તો ચાલે છે. પ્રેમ, હોમ, વાત્સલ્ય, સૌહાર્દ, સહકારની ભાવના ન હોય સમાજ વ્યવસ્થા કેવી રીતે ચાલે? એમાં કોઈ ખોટું નથી. પણ કાર્લ માર્ક્સ જેવા જે આપણે અગાઉ એનો ઉલ્લેખ કરેલો છે, બહુ જે દાસ કેપિટલથી જગત ઓળખે છે, તો એ કાર્લ માર્ક્સ તો એવું કહેતા કે ના, એ વાત બિલકુલ માન્ય નથી મને. એ તો બહુ સામે પ્રવાહે ચાલી વાળો વ્યક્તિ હતો. તો કે સમાજ વ્યવસ્થા તો ચાલે છે તો અર્થથી. એના માટે શબ્દ વાંચે કે મટીરિયલ ફોર્સ, એમાં ભૌતિક શબ્દ વાપર્યો છે. તો સમાજના પાયામાં ભૌતિકતા છે, નહીં કે તમારી પેલી કૌટુંબિક ભાવના. વાત બરાબર છે, કૌટુંબિક ભાવના માટે જરૂરી જો અર્થ આજે જોઈએ છે ને, પૈસો નહીં હોય ને તો કોઈ તમારું આજે માનપાન છે જ નહીં. આજે બધું રાતા પીળા છો શેને કારણે છો? ભૌતિકતાને કારણે. તમારી પાસે કંઈ હશે તો કોઈક આવે, નહીં તો ક્યાં જવા દો, આપણી પાસે માર્ક્સ છે હમણાં. આ બહુ વાસ્તવ છે આજનો. તો એ દ્રષ્ટિકોણથી માર્ક્સ સાચા છે, પણ બેલેન્સ હોવું જોઈએ. એટલે ત્રણે આપણે જે ભગવાન મહાવીર સ્વામી છે કે સમ્યક એટલે બેલેન્સ. સમાજમાં ભૌતિકતા પણ હોવું જોઈએ, બુદ્ધિ પણ હોવી જોઈએ, નૈતિકતા પણ હોવી જોઈએ. ત્રણેયનો જો સમન્વય થાય પ્યોર, તો માનું છું કે એ દેશ દુનિયાની અંદર એક ચોક્કસ પ્રકારની સંસ્કૃતિ વિકસે. અને ત્રણેય ગુણ સર ભારતની સંસ્કૃતિમાં હતા. હા છે, હા, પહેલેથી જ હતા. અને બીજું મિત્ર, આમાં તમને કહું કે આપણી સંસ્કૃતિમાં એક બાબત એ પણ સ્પષ્ટ છે કે આપણે માનીએ છીએ કે મેં ખોજ કરી, મેં સંશોધિત કર્યું, પણ હકીકત એવી નથી. જેમ જેમ તમે આવો શાસ્ત્રના ઊંડાણમાં જાઓ તો લોકો આ તો હતું જ તે. એટલે એકચ્યુઅલી આપણે ડિસ્કવર કરીએ છીએ, એટલે એને ઉઘાડ કરીએ અને અનાવૃત કરીએ છીએ, અનફોલ્ડ કરીએ છીએ. ખ્યાલ આવે છે? હતું એ લોકો જે જમીનમાં વૃક્ષ તો છે, પણ એને તમારે શું કરવું પડે? બીજ સ્વરૂપે અનાવૃત કરવું પડે. એનામાં એ પોટેન્શિયલ છે. વિધાઉટ પોટેન્શિયલ તો વસ્તુ બને જ નહીં. ક્ષમતા છે, ધરતીની ક્ષમતા છે. પ્રત્યેક બીજમાં વૃક્ષ છે. એવું કહેવાય છે કે જે કંઈ સીડ પડ્યું છે એમાં વૃક્ષ છે જ. એક વડનો ટેટો પડ્યો હોય, તમારા દ્રષ્ટિએ ટેટો છે, એના માટે ફળ છે, નાનકડું ફળ છે, પણ કોઈ જુદી દ્રષ્ટિકોણથી વિચારીએ એનામાં શું જુએ છે? વડ જુએ છે કે એક વડ છે. એ તમારો દ્રષ્ટિ, એટલે વર્તમાન સમયમાં શું છે કે જેમ જેમ આપણો દ્રષ્ટિકોણ બદલાય છે તેમ દુનિયાને જોવાની દ્રષ્ટિ પણ બદલાય છે. એટલે બધું જ છે. આજે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે માનીએ છીએ કે ભાઈ, અને વાત બરાબર છે, કંઈ બિલકુલ સાચી વાત છે, એમાં કંઈ સત્ય છે એવું આપણે નથી કહેતા. જ્યારે ગ્રેવિટેશનની વાત આવે, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, ત્યારે આપણને કોણ યાદ આવે? ન્યૂટન યાદ આવે છે. એટલે અમુક ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો સાથે ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિકો જોડાયેલા છે. બરાબર છે? એટલે ન્યૂટનની સાથે આપણે ગુરુત્વાકર્ષણ જોડી દીધું છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ આવે એટલે ન્યૂટન આવે છે. આમ ઇનબિલ્ડ છે. ઉત્ક્રાંતિની વાત આવે ત્યારે ડાર્વિન યાદ આવે જ આપણને, ખરું કે નહીં? કે ભાઈ અમીબાનું ઉદાહરણ તમે લો કે એક જીવમાંથી અનેક જીવી થવું છે, ફ્રોમ સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ થિયરી યાદ આવે એટલે અચૂક તમે ડાર્વિન યાદ આવે કે આ ડાર્વિનની વાતમાં કહ્યું છે. માનવ જીવનની ક્યાંય પણ આપણે વાત મૂકીએ છીએ ત્યારે ડાર્વિનને ઉત્ક્રાંતિવાદી તરીકે યાદ કરીએ છીએ. એક હર્બર્ટ સ્પેન્સરને પણ યાદ કરીએ છીએ. આ બધા જોડાયેલા છે એની સાથે.
પણ હકીકતમાં આ ડાર્વિને કે ન્યૂટને ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત એ લોકો આપણને આપ્યો, તો શું એ પહેલાં પૃથ્વીનું ગ્રેવિટેશન નહોતું? આ તો ઉદાહરણ આપીએ છીએ ને, ગ્રેવિટેશન તો હતું જ નહીં. ગુરુત્વાકર્ષણનું બળ તો પૃથ્વી હતું જ. પણ જેને પ્રશ્ન કર્યો, આપણે કે ભાઈ આ તો એનો ફાઉન્ડર છે. ફાઉન્ડર કોણ બને છે? જેને વિચાર આવે. ન્યૂટનને વિચાર આવ્યો કે ભાઈ આમ કેમ બન્યું, આ વૃક્ષ પરથી આ વૃક્ષ પરથી આ ફળ કેમ નીચે પડ્યું? બસ કેમ પડ્યું ને. અને સૃષ્ટિ જે છે ને, આ સૃષ્ટિનું જે કંઈ જ્ઞાન આપણને મળ્યું છે ને સાહેબ, એ WHમાંથી મળ્યું છે. WH એટલે વાય અને વોટમાંથી મળ્યું છે. જે કંઈ જ્ઞાન છે કેટલું બધું. અને આજે તો આપણે બધા જ જ્ઞાનથી સમૃદ્ધ સમયમાં જીવીએ છીએ. એવરીવેર ધેર ઇઝ અ નોલેજ ઇન ધ એર, એવું કહીએ છીએ. હવામાં પણ જ્ઞાન છે, જો તમારી પાત્રતા હોય તો. એટલું બધું જ્ઞાન, નિત નવું કેવું આપણે એમ. અને એમાં આ સોશિયલ મીડિયા અને આ બધી દુનિયાના કારણે આપણને નવું ભલે નહીં તમે પ્યોર સાયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી નોલેજમાં ન મૂકો, પણ ઇન્ફોર્મેશન તો ખરી કે ક્રૂડ તો મળે કે નહીં, પેટ્રોલ નથી મળતું, ડેટા તો છે. અને આજે તો ડેટા ઇઝ ન્યૂ ઓઇલ, એ તો આપણે અગાઉ કહી ચૂક્યા છે. ઇઝ ધ ન્યૂ કરન્સી. એટલે જ્ઞાન યુગ તો છે. તો આપણા મનમાં એ વિચાર આવે કે આ જ્ઞાન યુગમાં આપણે બધા જીવીએ છીએ, તો પછી આ જ્ઞાનનો સોર્સ કયો છે, ગંગોત્રી કઈ છે? આ પ્રશ્ન પણ આપણને તો પ્રશ્ન એ છે કે આવા લોકોને જે વિચાર આવ્યો કે ભાઈ આવું કેમ, આ ઘટના આવું કેમ બની, આકાશમાં વરસાદ તો પડે છે પણ કેવી રીતે કેમ પડે છે, વિચાર જેને આવે ને આ વરસાદની પ્રક્રિયા આપણને સમજાવે. ખરું કે નહીં? આ જેને આ દુનિયામાં જેને સાહેબ પ્રશ્નો સૂજાય છે ને, એમને સમાધાન પણ આવે. સમાધાન એટલે આપણું જ્ઞાન. વિજ્ઞાનનો પ્રારંભ જે છે ને, એ આવા શંકાજનિત સવાલોથી તો થાય છે. એક બહુ સરસ વાત કરી છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સાયન્સ. એક જ વાક્યમાં, એક લાઈનમાં વાત કરી, વોટ ઇઝ મીનિંગ ઓફ સાયન્સ. વિજ્ઞાન એટલે શું? તો કે સાયન્સ ઇઝ અ પ્રોબ્લેમ રિમૂવર. એનું કામ જ છે પ્રોબ્લેમ રિમૂવરનું, સોલ્યુશન. મનમાં કંઈ પણ પ્રશ્ન ઊભો થાય, એ પણ જગત કોઈ પણ હોય, મેડિકલ ફિલ્ડ હોય, સોશિયલ ફિલ્ડ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, ક્ષેત્ર કોઈ પણ હોય, એ ક્ષેત્રમાં જો કોઈ સમસ્યા ઊભી થાય છે અને એ સમસ્યાનું સમાધાન આપવાનું કામ કોણ કરે છે? વિજ્ઞાન. એ વિજ્ઞાનનું કામ જ એ છે કે કોઈ એક ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી, ચેલેન્જ આવી, પડકાર આવ્યો. એકચ્યુઅલી સમસ્યા કરતાં તો વધારે એપ્રોપ્રિએટ શબ્દ છે પડકાર, ચેલેન્જ. વિજ્ઞાનની સામે, અને જે વિજ્ઞાનની સામે સાહેબ વધારે ચેલેન્જ આવે છે ને, એ વિજ્ઞાન વધારે સમૃદ્ધ છે. લાઈક મેડિકલ સાયન્સ, એવરી ડે કોઈને કોઈ ચેલેન્જ આવી. આજે કોઈ કલ્પના નહોતી કે આપણે કોરોના હશે, કલ્પના નહોતી. ઇવન આજે પણ કલ્પના નહીં હોય કે આવતીકાલ કોઈ ડિસીઝ આવશે, પણ સાયન્સ પાસે એના આધાર એના નિરાકરણ આવશે. આ કોરોના આવ્યો એના કરતાં એવું કહેવાય છે, કોરોના કરતાં જ્યારે મેલેરિયા આવે ત્યારે કોરોના કરતી અનેક ગણી એનો પ્રભાવ રહ્યો હતો. આજે મેલેરિયા એટલે શું? મારા માટે લાવીએ કોની ટેબ્લેટ. બાળકોને મેલેરિયા વિશે કહીએ, બેટા મેલેરિયા માટે શું કરવા, તો એમને ખબર છે શું કરવાનું. પણ જ્યારે આવ્યો હતો ત્યારે તો એની વિનાશક જે કહેવાય મોટી અસરો હતી. એ તો એના માટે આખી વાત મેં તમને કરી, પણ આખી આજે અમેરિકા છે તો બિકોઝ ઓફ મેલેરિયા. પણ એક સમયે આપણને જે લાગે છે, પણ વિજ્ઞાનને પરિણામ સ્વરૂપ જેમ જ્ઞાનમાં વૃદ્ધિ થાય ને, ત્યારે કોઈ પણ પરિસ્થિતિ આપણે સામાન્ય લાગે. એટલે આજની પેઢી જે છે ને, એકદમ કહેવાય ને કે એ પ્રકારની પરિસ્થિતિમાંથી આવી જ નથી કે કોઈ સંઘર્ષમાંથી કર્યો. એટલે સંઘર્ષ નથી ને, એટલે મથામણ કરવાની આપણને ટેવ નથી. આજે બહુ સરસ વાત છે કે ભાઈ વાલીઓએ, માતા પિતાઓએ બાળકોને થોડાક અભાવમાં જીવવાની પણ ટેવ રાખવી જોઈએ. માણસ અભાવમાં જીવે ને એટલે એને ખબર પડે કે કઈ પરિસ્થિતિ શું છે. જે વસ્તુ મનુષ્યને લાગુ પડે છે એ વિજ્ઞાનને પણ લાગુ પડે છે. ત્યારે તો ચાલે છે. એ સારી કોટ છે ને કે હાર્ડ ટાઈમ્સ ક્રિએટ ઇન્વેન્શન. યસ. એટલે જરૂરિયાત આપણે કહીએ છીએ કે ભાઈ નેસેસિટી ઇઝ ધ મધર ઓફ એની ઇન્વેન્શન.
અનિવાર્યતા, જરૂરિયાત જે છે એ શોધની જનેતા છે. આ જ્યારે જે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આ એટલે એ માટે વિજ્ઞાન માટેનો પડકાર છે. એટલે અગેન પેલી વાત પાછી આપણે સંસ્કૃતિ પર લઈ આવી. એટલે મૂળ વાત શું છે મિત્ર, કે આપણે જ્યારે આપણા કલ્ચર વિશે જાણવું હોય ને થોડી મથામણ કરવી પડે. રેડીનો અત્યારે જમાનો બધા રેડીનો છે. રેડી જે કહ્યું રેડી ટુ ફૂડ, રેડી ટુ ઈટ, એવું નહીં. એટલે મારે અને એ તો મારા કલ્ચર પ્રત્યેનો મને જો ભાવ હોય તો મને એ રસ પણ હોવો ઘટે કે મને મારા સંસ્કૃતિ માટે માન ક્યારે જાગશે જ્યારે મારી સંસ્કૃતિ વિશે હું સાચા અર્થમાં જાણકારી લાવીશ, પ્રાપ્ત કરીશ. એટલે મારો આજે જે અભિગમ છે તે એ છે કે ભાઈ આપણી પાસે કેટલું, અને એક બાજુ આપણે મારો ભારત છે, મારા વિશાળ ભારતની મારે ગૌરવ લઈએ છીએ કે ભાઈ આપણો ભારતીય બહુ ભવ્ય વારસો છે. બરાબર. તો ભવ્ય વારસો છે તો તમારે યુ ટુ પ્રૂવ ઇટ. તમારે એના પ્રમાણ તો મળવા જોઈશે કે નહીં. કોઈ તમને પૂછે કે તમારો ભવ્ય વારસો છે, તમારા ઇતિહાસની વાહ બોલો છો, તો તમે એ ઇતિહાસની થોડીક તમે ઝાંખી આપો. કઈ રીતે હોય ખબર તો હોવો જોઈએ. એમને બોલ કરશો તો ચાલશે? કોઈ તો ચેલેન્જ કરી શકે કે. એટલે એ સમજ આપણે ઊભી થવી જોઈએ. એટલે એ જનમાનસમાં થવું ઘટે. અને કેટલાક લોકો જાણે છે, એવું નથી. આપણે એવું માની લેવાની પણ જરૂર નથી. અનેક લોકો પાસે કદાચ આ પ્રકારની માહિતી, જાણકારી છે પણ કદાચ મારા કે તમારા સુધી ન પણ પહોંચી હોય. ઘણા એવું લખ્યું પણ છે, ઘણા સંશોધિત પણ કર્યું છે. તો ભારતીય સંસ્કૃતિ એ યુનિક છે, એ વાત આપણે સમજવી છે. આપણા કવિવર રવિન્દ્ર ટાગોરે બહુ એક સરસ કોટ કરેલી છે વાત. એમાં એને એવું કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં એ બે બાબતો બહુ વિશેષ આકર્ષિત કરે છે આપણને. એક છે તે રિલિજન એટલે સ્પિરિચ્યુઆલિટી, એ પણ જોડ્યું છે, એન્ડ ધ સાયન્સ. એટલે બહુ સરસ વાત. સ્પિરિચ્યુઆલિટી એન્ડ સાયન્સ ગો ઇન હેન્ડ ઇન હેન્ડ. એટલે બહુ સાથે ચાલે છે. એટલે એવું કહેવાય છે કે સ્પિરિચ્યુઆલિટી, રિલિજન એન્ડ સાયન્સ, ટ્વિન્સ બોર્ન એન્ડ ટ્વિન્સ ડેવલપ. કેટલી સરસ એમને વાતની માંડી કહી કે ભાઈ સાથે જન્મે છે. આધ્યાત્મિકતા અને વિજ્ઞાન, કે ધર્મ અને વિજ્ઞાન સાથે એક જ કુખેથી જન્મે છે અને એક જ પરિવારમાં બંને વિકસે છે. જે વસ્તુ બીજા કલ્ચર્સમાં ઓછી જોવા મળે છે. હા, મોટા ભાગે વિરોધાર્થી તરીકે જોવા મળે. આપણી પાસે એની આધારભૂત માહિતી નથી ત્યાં સુધી આપણે એવું ના કહી શકીએ. પણ આપણા પૂરતી વાત તો આપણને છે. એનાથી આગળ એક સરસ ટાગોરજી કહે છે તે કે મનુષ્ય સમાજ બીજા સમાજોથી ભિન્ન છે. પ્રાણીઓ છે, અને તમને કહું, તમારા પિતાશ્રી તો આ બોટની સાથે જોડાયેલા છે. એમને તો કહ્યું કે જેમ આપણે મનુષ્યનો પણ સમાજ એમ વનસ્પતિનો પણ સમાજ છે. મેં તમને દક્ષિણ આફ્રિકાના એમેઝોનના જંગલોની વાત કરી હતી. કેવા બધા વૃક્ષો છે, એવી કેવી દરેક વૃક્ષની કેવી અદ્વિતીય ખાસિયત છે. કદાચ મનુષ્ય કરતાં પણ અધિક આપણને એનામાં સંવેદના છે. વૃક્ષ સાથેનો નાતો જેને છે એને પૂછો. પર્યાવરણવિદો છે, પર્યાવરણ પ્રેમીઓ છે, એ રીતે પક્ષીવિદોને પણ ખબર છે. એ પક્ષીની શું સંવેદના છે એ પક્ષીવિદ પાસે માહિતી મળશે. એ પ્રાણીઓની શું સંવેદના છે એ પ્રાણી સાથે જીવતો માણસ કહી શકે. આપણે એ તો મનુષ્ય જો સમાજ છે એવું આ સૃષ્ટિમાં કેટલા બધા સમાજો છે. પણ એ બધા સમાજો કરતા આ મનુષ્ય સમાજ અથવા મનુષ્ય અન્યોથી ભિન્ન પડે છે. એ અન્યોથી ભિન્ન પડવાની માત્ર ને માત્ર બે જ કારણ છે. એક, એમાં એવું છે કે આપણે ત્યાં મેં તમને હોમો સેપિયન્સની વાત કરી હતી કે આ પૃથ્વી પર અલગ અલગ મનુષ્યની પ્રજાતિઓ આવી. પણ બધી પ્રજાતિઓ કાળક્રમે આવી ગઈ. છેલ્લે આપણે બધા જે રહ્યા, જેનો વંશજ કહીએ છીએ, પૂર્વજ કહીએ છીએ, હોમો સેપિયન્સ રહી. કેમ રહી? કે ભાઈ એની પાસે એક વિચાર હતો માટે. બીજી તમને વાત કરું, એ થોડોક આપણે એનો સંદર્ભ લેવો પડશે આ સંદર્ભમાં, કે આપણો વિકાસ એમ ઊભો થાય છે વર્ટિકલ. જ્યારે પ્રાણીઓ છે ને હોરિઝોન્ટલ, આડી. વાઘ, ચિત્તો તમે જુઓ મારા ચાલે છે. એક મનુષ્ય એવો છે, અને મેં તમને કહ્યું હતું કે 4 પગ, આપણે પણ પહેલા 4 પગે ચાલતા હતા ને. હોમો ઇરેક્ટની વાત મેં તમને કરી હતી. હોમો ઇરેક્ટ સુધી આપણે 4 પગે જ ચાલ્યા.
પછી એને એમ કહેતા કે આ 4 પગમાંથી આ 2 પગ તો સ્પેર છે, તો લાવો ને જરાક મોકલાવ. એને કર્યો કાકડી ચારો. ડરવા માટે, બીજાઓથી ડરવા માટે એને શું કર્યો કે લાવો ને હું કાંકરી ચારો. એટલે એકચ્યુઅલી એને કોઈકને મારવા માટે, ટીખળ કરવા માટે આવજો જો કે આનો ઉપયોગ થઈ શકે એમ છે, તો હું શું કામ પછી 4 પગે ચાલું. આ બે આગળના 2 પગ જે છે ને એને હું કોઈક જગ્યાએ પકડવા માટે છે, ત્યાં સુધી એનું ચેતાતંત્ર નહોતું. જેવો એને બે પગ, 2 હાથમાં એને ઉપયોગ કર્યો એટલે એ કોષ એમાંથી જન્મ્યા. અને પછી રેસ્ટ ઓફ હિસ્ટ્રી. પછી તો આખી વાત આપણે કે ભાઈ આ 2 હાથ જે છે ને એ મોટી ક્રાંતિ છે. એટલે મનુષ્ય જે છે એ પેલો એ પણ એક લેવલે તો આડો ચાલતો હતો, 4 પગે ચાલતો હતો. પછી અરે જ્યારે ઊભો થયો એટલે બ્રેનની આખી વાત આવી. એટલે બ્રેન જે આવ્યું, એટલે બ્રેન જે છે એ થોડુંક યુનિક છે મનુષ્ય પાસે. ભાષા આવી. ભાષા પણ યુનિક છે. પ્રાણીઓ પાસે પોતાની એવી, પ્રાણીઓ પાસે ભાષા છે પણ સાંકેતિક ભાષા છે, અવાજની ભાષા છે. પ્રત્યયન કળા એમનામાં પણ છે, વૃક્ષોમાં પ્રત્યયનની કળા છે. પણ મનુષ્ય પાસે જે કળા છે એ બીજા જગત પાસે નથી, ભાષાની સમૃદ્ધિ. અને જેમ જેમ આપણે સમૃદ્ધ થતા ગયા તેમ વિચાર આવતો, અને વિચારમાંથી વિવેક ઊભો થયો. અને આ બધું જે છે ને એ વિચાર આવે એટલે એ વિચાર મનુષ્યને ક્યાંથી ક્યાં સુધી લઈ ગયો છે. પેલા જે કહે છે ને કે ભાઈ આ જગત જે છે ને વસ્તુઓથી નથી નિર્માયું, વિચારોથી નિર્માયું છે. અને જેમ જેમ વિચારોમાં આપણે પુખ્ત થતા ગયા તેમ સમાજ વ્યવસ્થા પણ આકાર પામતી ગઈ. એટલે આજે જે સંસ્કૃતિ તમે જુઓ છો, જે સભ્યતા જુઓ છો, એ આપણે આ પેલા વિચારોની પુખ્તતા બતાવે છે. એટલે વિચાર જેમ આપણો મજબૂત બને છે તેમ આપણું સમાજ વ્યવસ્થા પણ મજબૂત બને છે. એટલે આ આખી સંસ્કૃતિ જે છે, અને પછી તો એક સભ્યતા ઊભી થઈ, સિવિલાઇઝેશન જેને આપણે કહીએ છીએ. સિંધુખીની સંસ્કૃતિ અને હડપ્પન સંસ્કૃતિ, અને આપણે ત્યાં સુમેરિયન સંસ્કૃતિ તો પૂર્વથી ચાલે છે. હવે તો સરસ્વતી સભ્યતાની પણ. તો આ આપણા જેમ વિચારોની ખોજ છે. તો એ આપણને લાગે આ વિચારોની ખોજ કરતા મનુષ્ય પાસે રીતભાત આવી. એટલે આપણે ત્યાં એવું કહેવાય છે there are 3 stages. આપણે ઉત્ક્રાંતિની જ્યારે વાત કરીએ છીએ ને 3 પ્રકારના તબક્કાઓ, ડાર્વિન અને બધા જે હર્બર્ટ સ્પેન્સર અને બધા જે ઉત્ક્રાંતિવાદીઓની, હું તો એન્થ્રોપોલોજીસ્ટ પણ વાતમાં રવૈયો પૂરે છે, જેને આપણે આ માનવશાસ્ત્રીઓ કહીએ છીએ, એન્થ્રોપોલોજીસ્ટ, કે જે મનુષ્યનો જ અભ્યાસ કરે. મનુષ્યનો સમાજ અને મનુષ્ય સંસ્કૃતિનું આખું સાયન્સ છે. દેટ ઇઝ કોલ્ડ એન્થ્રોપોલોજી, સોશિયલ એન્થ્રોપોલોજી. એ લોકો પણ આ વાતને જોડે છે કે ભાઈ બરાબર છે કે પ્રાથમિક અવસ્થાનો માણસ હતો હોય, સભ્યતા, એને આપણે બર્બરતાની અવસ્થા કહીએ છીએ. બર્બરતાની અવસ્થા, જેને આપણે જંગલી મનુષ્ય કહીએ છીએ. ટાર્ઝન ને બધી વાતો આપણે કરતા હતા, એને કોઈ ભાન નથી. પછીની જે અવસ્થા આવે છે એ અમે પથ્થરયુગનો માની. એ જંગલી અવસ્થા, બર્બરતાની અવસ્થા એટલે પથ્થરયુગ ને અગ્નિની શોધ. ઉત્ક્રાંતિનો તબક્કો એવો આવ્યો કે જેમાં અગ્નિની શોધ થઈ, એટલે પેલી વાત નહોતી કરી કે હવે નાવ આઈ હેવ પ્રોબ્લેમ, સ્ટમક પ્રોબ્લેમ. એને પેલું માંસ મારી યાદ કરી હતી કે કાચું માંસ ખાતો હતો, એ ભક્ષણ કરતો હતો, ત્યાં સુધી એને એવો કોઈ પ્રશ્ન તો સતાવતો. એટલે પેલી વાત કરી હતી ને કે ભાઈ ગાડી જોઈને પગ થાક્યા. સગવડ આવે છે એટલે મનુષ્યને થાય ચલો હવે એને ભોગવવા માટે કંઈક તો મારે. એ બર્બરતાની અવસ્થા. અને છેલ્લો તબક્કો એટલે સભ્યતાની અવસ્થા. આપણે બધા જીવીએ છીએ એને સભ્યતાની અવસ્થા કહીએ છીએ, સભ્યતાનો તબક્કો, સિવિલાઇઝેશન. એટલે આજે મને ઇવન તો પછી તો સંસ્કૃતિ મિત્ર એવું છે ને કે એક પ્રદેશની સંસ્કૃતિ બીજા પ્રદેશની, પહેલાં તો વાત આવી છે 2 સમાજોની કે ભાઈ મનુષ્ય સમાજ અને પ્રાણી સમાજમાં ભિન્નતા છે સંસ્કૃતિને કારણે. એ પછી જેમ વિચારો આગળ વધે સમાજમાં પણ ભિન્નતા આવે છે. આજે તમે અમેરિકન સંસ્કૃતિની વાત કરો છો, ચાઇનીઝ સંસ્કૃતિની વાત કરો છો, જાપાની સંસ્કૃતિ, તો કે અમારે એમનું કલ્ચર ડિફર છે ને એટલે નથી મેળ જતો. પછી વાત પ્રદેશ ક્યાંથી પહોંચે છે, પણ તમારા પ્રદેશમાં પણ તમે આવો છો કે ભાઈ આ ઉત્તર પ્રદેશના લોકો છે તો એમની સંસ્કૃતિ અમે રહ્યા ગુજરાતી, તો અમારી એમ થોડીક સંસ્કૃતિમાં ડિફર થાય છે, ભિન્નતા છે. પછી ગુજરાતમાં તમે આવો ત્યાં પાછા શું આવે, અમે બેઝિકલી થોડા નોર્થ ગુજરાત બેલ્ટના છીએ, એટલે અમારું કલ્ચર અને સૌરાષ્ટ્રના કલ્ચરનું થોડી ભિન્નતા છે. ગ્રામીણ સંસ્કૃતિ
શહેરી સંસ્કૃતિ, આદિવાસી સંસ્કૃતિ. એટલે તમે જો એમ કરતાં યથા પિંડે તથા બ્રહ્માંડે કરતાં કંઈ ઊંધું છે આપણે ત્યાં. એમ કરતાં તમે સાહેબ ત્યાં ઘર સુધી આવો. બે ભાઈઓ હોય કે ભાઈ તારો ને એના મેળ કે મારો એનું કંઈ બધું વિચારો જુદા છે. એનું થિંકિંગ જુદું, મારું થિંકિંગ જુદું છે. એની રહન સહન મારી રહન સહન જુદી છે. તો વાત ક્યાં સુધી પહોંચે છે કે વાત નીકળી ક્યાંથી? છેક જગતના પેલા ખૂણેથી આવી કંઈક તમારા ઘરના ખૂણે. એટલે સંસ્કૃતિની ભિન્નતા વ્યક્તિ તો ખરો, વ્યક્તિથી છેક પરિવાર સુધી આવે છે. આ ભિન્નતા છે. એટલે બહુ વિશાળ, એટલે સંસ્કૃતિની વાત કરવા બેસે ને તો બહુ એનો અને બહુ રસપ્રદ વાત. સંસ્કૃતિનું તમે અભ્યાસ જેમ જેમ ઊંડો કરતા જ એમ તમને બહુ રસ પડે કે આવું 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 હકીકતમાં આપણે જાણતા જ નથી. આપણને જિજ્ઞાસા વૃત્તિ જાગે છે, એમાં તો જાગે છે ભાઈ આ વસ્તુ આપણી પાસે ક્યાંક તો પડી હશે, ક્યાંક તો પડી વાત નીકળી હશે તો ક્યાંક તો પડી હશે, અન્યથા તો વાત કોઈ કાઢે જ નહીં. અને બીજું તમને કહું, આપણે ત્યાં આપણી સંસ્કૃતિના હવે બીજો પ્રશ્ન શું છે કે હવે પ્રશ્ન એવો છે કે આપણે સંસ્કૃતિનું ગૌરવ ક્યારે લઈ શકીએ? આજે તમે હું આજે સંસ્કૃતિની વાત કરીએ છીએ, જ્યારે આપણી સંસ્કૃતિમાં કંઈક છે તો ને, ન હોત તો આપણે આ વાત કરવા પણ ના આવી શક્યા હોત. હવે આજની પેઢી માટે એનો પ્રશ્ન કયો છે કે આ જે કંઈ તમારી પાસે છે એનું જતન કરવું જોઈએ. એકચ્યુઅલી હાલ પ્રશ્ન સંસ્કૃતિના વારસાના જતનની તો છે. કલ્ચરને તમે ક્યાંક તો પ્રિઝર્વ કરવું પડશે કે. આજે તમે ગામડામાં જાઓ, હું ને તમે ગામડાના ઉછેરમાંથી ઊભા થયેલા છે, એટલે આપણે આજે ગામડામાં જઈએ તો કેવું આપણને આમ ગામડું કેવું અપીલ કરે છે બધી બાબતમાં. ખાણીપીણી બાબત હોય, રહન સહનની વાત હોય, પોશાકની વાત હોય, રહેઠાણની વાત હોય, આપણને એમ થાય કે આ એ ગામડું છે કે જે ગામડું મને ઉછેર કર્યો છે. કેવું આપણને દયનીય લાગે. ભલે ભૌતિકતામાં એ ઉજળું છે, આજના ગામડાઓમાં તમે ભેદ ના પારખી શકો કે હું કોઈ શહેરના વિસ્તારમાં છું કે મારા ગામમાં છું. એ દ્રષ્ટિએ બરાબર છે, પણ એ મિસમેચ જેવું લાગે કે હકીકત આ ગામડું છે. ગામડું તો એ છે જે દોડ્યું હોય, ભોળું હોય, અને કેવાય એ ગામની કલ્પના જે કવિઓએ એને સર્જકોએ પોતપોતાના સર્જનમાં, અને હકીકત સમયના ગામડા પન્નાલાલ પટેલના, તમે કેશવ પટલીકર કે રઘુવીર ચૌધરીના ગામડાઓની તમે એ સર્જકોએ જે વાત મૂકી હોય ગામડાઓ તમે જુઓ. ગ્રામલક્ષ્મી એક આપણે જાણીતા સર્જક છે મણિલાલ હ પટેલ, તો એમનું પુસ્તક છે, તમે વાંચો, આપણે ક્યારેક વાત મૂકીશું જો આપણને એવું. ભૂંસાતા ગ્રામચિત્રો, એ બસ આ જ વાત છે કે ભૂંસાતા ગ્રામચિત્રો એટલે એ ગામડાઓ કેટલી બધા ગાયેલીમાં બધું જ એમને બહુ સરસ એ આલેખન કર્યું છે. એમને એ ભગીરથ બ્રહ્મભટ્ટ કરીને છે, એમને પણ આવું સરસ ગામડા વિશેની વાતો કરી છે. તો એ વાને આપણે તો એ જીવન જીવ્યા છે. શહેર જે વ્યક્તિ શહેરમાં ઉછર્યો છે એને કદાચ આ વાત બહુ અપીલ ના કરે, અસર ના કરે. પણ જ્યારે હું મણિલાલ હ પટેલને કે ભગીરથ બ્રહ્મભટ્ટને અથવા તો ઇવન તો પ્રેમચંદને પણ, આપણે હિન્દી સાહિત્ય સમ્રાટ જે નવલકથાના એમાં ગોદા અને ગબ્બરને વાંચો તમે સાહેબ, ગોદાને વાંચી જુઓ. હોરીરામની વાત જે છે કે ગાય સાથેનો નાતો, એક તો એ મને તમને કેમ અપીલ કરે છે કારણ કે એ જીવન મેં જીવ્યું છું. તો આ છે. એટલે વસ્તુ સ્થિતિ શું છે કે જ્યારે કોઈ એક કલ્ચરને કે કોઈ એક સભ્યતાને હું જ્યારે જાણું છું તો મને એના સંવેદનતા, ત્યારે સંવેદના શું છે? આ સાહિત્યનો આપણે પેલું વચ્ચે નથી વાત કે સાહિત્ય શા માટે મારે વાંચવું જોઈએ. આજે કોઈ પણ આ નવી પેઢીને આ પણ કહેવું છે કે ભાઈ તમે આ પણ ફો કરો, તમારી પાસેનું જેમ તમે સંસ્કૃતિનો પ્રેમ ક્યારે જાગે, હું સંસ્કૃતિ નીકળી જાઉં, ખરું કે નહીં? ભગવાનની આપણે વાતો કરીએ છીએ, પણ ભગવાન, પરમાત્મા, ઈશ્વર, નિસર્ગ, પ્રકૃતિ શું છે એની વૈજ્ઞાનિક પરખ તો કોઈને નથી થતી, થવી જોઈએ. થશે તો તમે ઓર પ્રેમી થશો. એકવાર ભગવાન બુદ્ધની વાત કરું હું તમને. ભગવાન બુદ્ધને કહ્યું કોઈ કે તમે क्या भगवान में ईश्वर मानते हो क्या कि नहीं? तो बोला भाई आप भगवान बुद्ध, आप खुद भगवान हो, आपके आगे नाम के आगे भगवान वो विशेषण लगता है, फिर भी आप ऐसे मानते हो कि भगवान में नहीं मानते? कि मैं भगवान को मानता ना, मैं भगवान को जानता हूं. आई नो द गॉड. दैट्स द डिफरेंस.
આપણે બધા કદાચ માનવામાં છીએ, માનીશું તો કદાચ એવું બને કે આમ ન પણ માનીએ, ઉધારી જ્ઞાન છે. તમને કદાચ ખ્યાલ આવશે વિશ્વાસ અને શ્રદ્ધામાં અંતર શું. હું એમ કહું છું કલ્પભાઈ આમાં આ વસ્તુ આમ છે, તમે મારામાં વિશ્વાસ મૂક્યો કે સાહેબ હશે કદાચ, એટલે તમે કદાચ કોઈ જગ્યાએ ગયા અને મેં પેલીમાં વાત કરી હશે કે ભાઈ મારા સાહેબ આવતા એમને આ વાત કરી હતી, એટલે મને તમે શું કહ્યું કે તમે માન્યું ખરું થોડું ઘણું, પણ મને લીધો રસ્તામાં કે સાહેબ કહેતા હતા. ના પણ હોય ને, એ તો સાહેબ કહેતા હતા ભાઈ, એટલે તમે વચ્ચે મને લીધો, એ તમે છૂટી પણ શકો છો. વાત સાચી છે ભાઈ, સાહેબનું છે, મેં ક્યાં કહ્યું છે. રાઈટ. ખ્યાલ છે. એટલે વિશ્વાસ છે પરબારું, એટલે ઓછીનું જ્ઞાન એમ. અને શ્રદ્ધા જે છે ને એ મારી ખુદની, મારામાં શ્રદ્ધા છે, એટલે મેં જોયું છે ભાઈ, આઈ નો દેટ. પેલી વાત ભગવાન બુદ્ધ છે, હું જાણું છું ભાઈ, બિલીફ અને નોઈંગ. યસ, બીઇંગ એન્ડ નોઈંગ. એટલે આજ સંસ્કૃતિમાં એવું છે કે બધા જાણીએ, આપણે આમ બધું સમજીએ છીએ ખરા. આજે એવું નથી કે કલ્ચર વિશે કોઈને ખ્યાલ નહીં હોય છે, ઘણાને સાહેબ. પણ મને એમ થાય કે મારી કલ્ચર, મારી ભારતીય પરંપરા વિશે મને શું જ્ઞાન છે ખરું. માહિતી તો છે પુષ્કળ છે. આજે તમે ગૂગલમાં સર્ચ કરશો ઇન્ડિયન કલ્ચર વિશે ઓછું, અને આજે દુનિયામાં કેટલું આઈકેએસ હમણાં ચાલે છે, ઇન્ડિયન નોલેજ પુષ્કળ છે. પણ એની પાછળનું રાજ શું છે, વોટ ઇઝ ધ, અને એ જગતમાં છે ને આ બધું નકામું નથી. આ સૃષ્ટિમાં કંઈ પણ નાનકડું પર્ણ પણ એક પર્ણને પણ નકામું નથી. આ કુદરતી રચના એટલી જોરદાર છે, પણ મને કે તમને ખબર નથી. અને જ્યારે મને તમને ખ્યાલ આવશે ને, એક સાદું ઉદાહરણ આપો કે સમજો કે આપણે કોઈ શાકભાજી માર્કેટમાં જઈએ છીએ, આવું ઘણી વાર બને. હવે મને કોઈ એક ચોક્કસ શાકભાજી પ્રત્યે રૂચિ હોય, ના ભાવતું, એને જોઈને મને થાય આવું ખવાતું હશે, છે તો શાકભાજી. ખ્યાલ આવે. એટલે હું એમ માનું કે અને મને નથી ભાવતું ખાવું, એટલે શાક પ્રત્યે જોવાની પણ મને નફરત થાય છે. હવે જોવાની નફરત થાય છે, એટલે વેચવાવાળા સાથેની પણ મને નફરત થાય છે. એ લારીવાળો, બકાલાવાળો બિચારો પૂરો પાડતો હોય કે લઈ જાઓ, પણ મને તો કાને શું કામ, આ બીજું આટલું બધું છે એટલે વેચતું આ જ શું કામ વેચે છે. એટલે વાંધો મને પેલા સાથે પણ છે, બરાબર. એટલે આપણને આ માટે આ શું કામ. પછી સર તમે એક સમય પછી પાછા આવો ને તો કદાચ એવું બને કે સૌથી પહેલા એનું વેચાઈ ગયું હોય, આપણે ફરી નજર કરીએ તો કે આ તો નવરો થઈ ગયો, એનું વેચાઈ ગયું. મતલબ તમને નથી ભાવતું એટલે એનો અર્થ એવો નથી દુનિયા નથી ભાવતું. તમને ખબર કદાચ એવું બને કે તમને એના ટેસ્ટની ખબર ના હોય, તમને એના ટેસ્ટ વેચાઈ ગયું છે, મતલબ કોઈ ગ્રાહકો વધારે છે, એના ગ્રાહકો વધારે છે તો વેચાઈ ગયું છે. તો તમને સવાલ એવો થવો જોઈએ કે બધું જ વેચાઈ ગયું હશે તો મતલબ એમ નથી પેલા શાકભાજીવાળામાં વાંધો નથી, શાકભાજીમાં વાંધો, મારી દ્રષ્ટિમાં વાંધો છે. મારે થોડુંક મારો વિચાર બદલવો જોઈએ કે લાવ હું હવે એ નોઈંગ તરફ જઉં, મારું થિંકિંગમાંથી નોઈંગમાં જાઉં, હું મારો વિચાર બદલીશ. અને હું વિચાર બદલી સાહેબ એટલે પેલું શાકભાજી કે જે કંઈ તમારો વ્યક્તિ વિશેષમાં પણ આવું હોય છે. વ્યક્તિ વિશેષ એટલે કોઈ વ્યક્તિ આવો છે ને તેવો છે ને તમે આમ સેલ્ફ સર્ટિફાઈડ કરી દેવામાં બહુ આ સહજ લાગે છે, પણ ક્યારે મનમાં એવો વિચાર આવ્યો કે કેમ છે. આ તો એક ઘટના બનેલી છે. એક બેન જે છે ને એ પેલું દારૂ વેચતા હતા, પકડાઈ ગયા. પછી એને પોલીસ પકડીને જેલમાં લઈ ગઈ. પછી પત્રકાર કોઈ કે ગઈને પૂછ્યું બેન તમે એઝ અ સ્ત્રી તરીકે આવું કરો, સારું લાગતું હશે સમાજમાં, કેવું સમાજમાં, તો કે શું કરું, તમે કે આ જેલમાં આવે છે કે થતું નથી. ના થતું કે મારા માટે પિયર બરાબર છે. દીકરી પિયરમાં જાય કે ના બધા મને મારા મોસાળી આવે કે પિયર લઈ આવું લાગુ ફિલિંગ થાય છે. કેમ તો કે જો મારે જમવાની ચિંતા નથી, સમયસર જમવાનું મળી જાય. બોલે મારે પહેલામાં તો રોજ સવારે મારે ઉઠીને આમ તેમ કશું કરવું પડતું નથી, મને તો આરામ છે. તો કહેવાય જેલ, પણ અમારા માટે જેલ એટલે અમે આરામ ગૃહ કહીએ છીએ. તો કે આ પછી કે બરાબર ચલો કે હવે આ બધું તમે આલી સજા થઈ, હવે તમે એથી તમને માન લો કે મહિને 2 મહિને 6 મહિનેથી મુક્તિ મળશે, પછી તો કંઈક બસ પછી એ જ કરીશું. આમાં તો કે વ્યવસાય થઈ ગયો છે કે અમે એ પણ કરી જોયું પણ એમાં મને ફાવ્યું નહીં, અને ન ફાવ્યું એના કરતાં મને ફાવવા દીધું નહીં.
તમે એમને પ્રશ્ન એ ના કરશો કે તમે કેમ આવું કરો છો. અમારી પાસેની કોઈ શોખ ના હોય, કોઈને શું શોખ હોય ભાઈ, અમે કેરી વેચવા છીએ, અમે કોઈ બધું સરસ શાકભાજી વેચીએ, પણ ક્યાંક અમારી મજબૂરી તો હશે કે ક્યાં મજબૂરી સમાજે ઊભી કરે છે. એટલે પેલી સરસ વાત છે કે ક્રિમિનલ નેવર મોર્ન મેડ બાય સોસાયટી. આજે સમાજ વ્યવસ્થામાં કોઈ ગુનેગાર કોઈને પણ સાહેબ નીતિમત્તાથી ઈમાનદારીથી પ્રમાણિત બધાને જીવવાનો શોખ છે. કોને ના હોય? કોઈ શું કામ એ વિચારે મને કોઈ ટીકા કરીને બોલાવે, મને કોઈ નિંદે, મને કોઈ શિક્ષા કરે, મારા પાસે ઘણા બધા ખરાબ વસ્તુ વાતો કરે, એવું કોઈને શું કામ ગમે યાર? દરેકને માન પાન ઇજ્જત પ્રસન્ન હોય કે ના હોય, પણ સંજોગો શિકાર બનાવે છે. પેલી બહુ સરસ કોઈ કે એક યુનિક વાત છે, બહુ આપણા આને સાથે અનુબંધ છે. એક ચિત્રકાર હતો ને, તો ચિત્રકારને આમ એવું આમ મનનો મોજી, નિજાનંદ મસ્તીનો ચિત્રકાર. પેઇન્ટર અને ચિત્રકાર વચ્ચે આમ ગુજરાતી ભેદ છે, પણ જેને હું મારા આનંદ માટે કરું છું ને એ નિજાનંદ મસ્તી છે. બાય ઓર્ડર એ પેલો જે છે ને પેઇન્ટર એ બાય ઓર્ડર કરી દે કે ભાઈ ચિત્ર દોરી આપો, કેટલા લેશો? 500, ઓકે, સાંજે આપી દેજો. પિકાસો અને આ બધા જે છે ને એ નિજાનંદ મસ્તી માટે કરતા. તો આવો યુનિક ચિત્રકાર હતો એમ, એટલે એને દોરેલી મનમોજી માટે, એમ નિજાનંદ મસ્તી માટે. એટલે મને મનમાં વિચાર આવ્યો કે મારે આ સૃષ્ટિમાં દેવદૂત જેવા લોકો તો હશે જ ને, સાંભળ્યું હશે ને કે દેવદૂત જેવા લોકો તો જીવનમાં જીવે પણ જોયા નથી. મેં જોયા નથી ને, એવા જોઈને એમને પેઇન્ટ કરવા, દોરવા છે ફર્યા લોકો. એટલે પહેલે જન્મ તમે વિચાર્યો કે આવા દેવદૂત જેવા લોકો તો ક્યાં મળે? મંદિરમાં જ મળે ને, ધર્મસ્થાન હોય, તીર્થસ્થાન હોય. એ ગયો પણ ત્યાં તો કઈ એને જો એને જેવો જોયું એવું મળ્યું નહીં. કોકે પૂછ્યું ભાઈ આ બધા લોકો કઈ ના હોય, બધા આ તો દીખ્યા લોકો ફરે છે. તો જેને જ્યાં જ્યાં કહ્યું ત્યાં ત્યાં ગયો, પણ એને કહ્યું એને જેવા ગુણોથી આમ એની જે કલ્પના કરી હતી ને, એ કલ્પનાની સામે વાસ્તવ જોવા ન મળ્યું. નિરાશ થઈ ગયો કે દુનિયા કે ખોટી વાતો કરે છે. કેવા દેવદૂત, પણ દેવદૂત કઈ હોતા નથી. મેં તો કેટલા છેલ્લા થાકી ગયો જોઈને. એમ જતા એક ગામથી બીજે ગામ જતો હતો નિરાશ થઈને કે નહીં હોય, છોડો હવે કઈ આપણી આ. તો એવામાં સરસ આમ મીઠી મધુરી કોઈ આમ વાંસળી વગાડતો એવો જ અવાજ આવ્યો. એકદમ મનને પ્રસન્ન કરે એવી વાંસળી વગાડી. ગયો તો ભરવાડ અને આમ ગાયો ચારે અને પેલું લાકડીને ટેકે અને મસ્ત મસ્તીમાં હતો, નિજાનંદ મસ્તીમાં. હા, એનું નિજાનંદ જોઈ કે આ મારે જેવા માણસની કલ્પના હતી એ આ છે. મળ્યો અને વાતચીત કરી, એને ખ્યાલ આવ્યો કે ભાઈ એક કામ કરો, તમને વાત બસ આ સ્થિતિમાં તમે ઉભા રહો. પછી એને ઓળખ આપી કે હું ચિત્રકાર છું અને હું શોખ માટે ચિત્ર દોરું છું. મને કોઈ અભરખો નથી કે ભાઈ તમારું ચિત્ર દોરીને બજારમાં એની કિંમત ઊભી કરીશ ને, એવું બધું નથી અભરખો. એવું છે. એટલે પેલો કે કઈ વાત હોય દોરો, મસ્તી નિજાનંદ મસ્તી ઊભા છે, પતી ગયું, થેન્ક યુ કે જતો રહ્યો. પછી એક સમયના વહેણ પછી 10-15 વર્ષ પછી ફરી વિચાર આવ્યો કે મેં એક સમય દેવદૂત તો દોર્યો, હવે મારે આમ છેક નીચલી પાયરી વાળો માણસ હોય એને પણ દોરવો છે, જેને આમ રાક્ષસ કરતા જાય એવો છે. કહેતા માણસ નહીં, આ તો રાક્ષસ છે. રાક્ષસ નહીં ગણે તો આના કંઈક રાક્ષસ પણ સારો, એવા મનુષ્યના એમાં ગુણો છે. એટલો પતિત છે પેલો દેવદૂત છે કે દેવથી અધિક છે. આવાને પણ આ પણ યુનિક કહેવાય, બે યુનિક છે. એટલે પાછું ફરીથી એની ખોજ શરૂ કરી. અને કોઈ કે ભાઈ આ બધા તો જેલમાં હોય, કંઈ આ બધા ગામડામાં ના, કારણ કે જેને ખોટું કર્યું હોય એ બધા જેલમાં સજા ભોગવતા હોય. આ બધા લોકો અહીંયા મળે તમને, એ કંઈ ગામમાં ના હોય. જેલમાં ગયો તો કે જેલમાં એને કે જો એવા કંઈ ગમ્યા, એને જો ખરાબ જોઈતો તો માણસ એવું કહેતા તો કે તો કંઈક તો ઘણા બધા સારા છે. તો કે તું એક કામ કર, એવું કહેવાય છે કે આ આપણે દિલ્હીની તિહાર જેલ ખરી ને, એ બધા ખૂંખાર ગિનોગારો ત્યાં હોય છે. દિલ્હી આમે બધા માટે પ્રખ્યાત છે. તું ત્યાં જા, તને કંઈ જિલ્લા કે મધ્યસ્થ કોર્ટમાં કે જેલમાં તને કંઈ કોઈ આવવા નહીં મળે. કોઈ કેવી ભલામણ કરી. ત્યાં ગયો એટલે એમાં થાક્યો તો ખરો જ. કહ્યું કે આપણે જોઈએ એટલા ખરાબ માણસો નથી, આપણે જેવા માનીએ એવા સારા માણસો નથી. દુનિયા એટલા બધા ખરાબોથી પણ ભરી નથી, દુનિયા એટલી સારાઓથી પણ નથી ભરી. એટલે એમાં તમારે ખરાબને શોધવા માટે પણ રઝળપાટ તો કરવી જ પડે છે.
ખર્યું કે ભાઈ ચલો ભાઈ ટ્રાય કરી લો વાતે કયું છે. એ ગયો અને જો એક માણસને ને બધા વન બાય વન ચેક કરતો એક માણસ એની નજરમાં આવ્યો કે આ બરાબર છે આપણી આમ વશમાંથી કહેવાય ખરાબ માણસ હતો કે આ છે મારા દ્રષ્ટિએ. એટલે પેલાને કહ્યું કે ભાઈ જો હું આ ચિત્રકાર છું, જે પેલા ઓળખ આપી હતી ને ઓળખ આપી, હું મારી મસ્તી માટે ચિત્ર દોરું છું. વર્ષો પહેલા આમ એવું કર્યું, ચિત્ર દોર્યું કે બધું ચિત્ર દોર્યું. તમને વાંધો નથી ને કે તમે કેદી છો કોઈ કે હું કંઈ ફોટો પડાવવાનો નથી, એની કોઈ બજારમાં કિંમત ઊભી કરવાનો નથી, મારે તો મારા મસ્તી માટે દોરું છું. અને તમે કે હું લેખિત આપી દઉં તમારા આ ચિત્રનો કોઈ જગ્યાએ મિસયુઝ કે ભાઈ શું મિસયુઝ થાય કે આખી અમે આ જેલમાં આવ્યા શું મિસયુઝ. તમે તો દોરો ને તમે જ્યાં છપાવજો, અમને કંઈનો વાંધો નથી. બિંદાસ થઈને દોરી કરી. આભાર માનીને તો થોડો આગળ ગયો. સેજ આગળ ગયો ને ચિત્રકાર, એટલે એને પછી રડવાનો અવાજ આવ્યો. કોઈ રડતું હોય ને એવું. એટલે ચિત્રકાર કે આમ લાગે આ તો લોકોને રડાવીને આવ્યા હોય. આપણા ખૂંખાર ગુનેગારો છે. અને જેલમાં કોઈ રડે તો એવી કોઈ સંવેદનાવાળો કોણ છે? એટલે જોયું એને કે કોઈક તો રડે છે, લાવો ને હું જોતો જો કોણ રડે છે. તો એને જોયું ને તો જેને ચિત્ર દોર્યું હતું ને એ રડતો હતો. એટલે પાછું પેલો અગેન પેલી વાત કે ભાઈ ચિત્રકાર ભાઈ જો મેં તારું ચિત્ર દોર્યું એ મેં કંઈ ગુનો નથી કર્યો. તું કહેતો એટલે તારી પાસે રાખ. તને એવું થતું હોય એટલે મેં માફી માગી લઉં છું. અને મેં કહ્યું છે હું લેખિત આપું કે આનો કોઈ જગ્યાએ એનો હું દુરુપયોગ નહીં કરું. કોઈ સરકારમાં કે કોઈ મને એવો અભિગમ જ નથી. અગેન પેલા આંસુ લૂછીને કહ્યું કે ભાઈ નહીં વાંધો નથી, મને તમે દોરો. મને વાંધો એનો નથી તમે મારું ચિત્ર કોઈ જગ્યાએ આપી દેશો, એમાંથી તમે ક્યાં 2 રૂપિયા કમાઈ લેશો, એવું કોઈ મને એનો વાંધો નથી. વાંધો મને એ છે કે 2 ચિત્રો મારા છે. તમે પેલું પછી એને પેલી કમ્પેર કરવા બેઠો ને સારું ને ખોટું મૂક્યું હતું કે જો જગતમાં કેવા માણસો છે. આ એક દેવદૂત છે અને એક આ રાક્ષસથી પણ જાય એવો માણસ છે. એમ કરીને ખૂણે જ્યારે એનું રડું ક્યારે આવ્યું કે જેનો ચિત્રકારે 2 ચિત્રો સાથે મૂકીને એની તુલના કરતો હતો સારા અને ખોટા માણસની. ત્યારે રડ્યો ત્યારે કહ્યું કે પેલા તમે એમાં ખૂણામાં 2 ચિત્રો મૂક્યા હતા ને એ બંને ચિત્રો વાળા છે. વર્ષો પહેલા તમે જ આવ્યા હતા ને, હું મોલી વગાડતો હતો અને ભરવાડ ને એ જ હું છું. એટલે પાછું ચિત્રકાર એને ગળગળો થઈ ગયો કે ભાઈ તું છે આ કહું છું. મતલબ શું છે? સંજોગો એટલે કે એ સમયના સંજોગો મારા જુદા હતા, આ પરિસ્થિતિ જુદી છે. એટલે કોઈ પણ મનુષ્યને સમજવા માટે માત્ર આવો છે ને તેવો છે તો બહુ સહજ છે બોલી નાખવું એમાં, પણ એની પાછળના કારણો તો તમે જાણશો તો તમે એના માટે લાગણી થશે, દુઃખ થશે કે ના વાત સાચી. આવી પરિસ્થિતિમાં માણસ આ જ કરે. માણસને કોઈ સારા રસ્તે જવાના માર્ગ મળે જ નહીં તો મનુષ્ય એક બાજુ તમે કોઈ જીવવું જરૂરી છે. મનુષ્યનો અવતાર મળ્યો છે તો જીવન જીવવાનું, પણ જીવન જીવવાના જે યોગ્ય રસ્તા કહેવાય, નીતિમત્તાના રસ્તા જે સમાજે બંધ કરી દીધા છે, તો માણસ જાય તો જાય અને તમે જ્યારે વાટ ઠેકીને જાઓ છો તો ગુનેગાર થઈ જાઓ છો. છે તો વાત બરાબર. એટલે વાત કઈ છે કે જ્યારે હું અગેન પેલી વાત ઉપર આપણે આવી જઈએ કે જ્યારે હું કોઈ પણ મારી સભ્યતા, મારી સંસ્કૃતિ ને હું જ્યારે પહોંચીને અને સંસ્કૃતિની બાબતમાં પણ આવી ટીકાઓ કરીએ છીએ આપણે. એવું કહેતા સર આપણે આમ સહજતાથી કહીએ ભાઈ આ કલ્ચર આવું, આ કલ્ચર તો આવું, પણ નહીં. કોઈ કલ્ચર સારું કે કોઈ કલ્ચર ખરાબ એમ તમે પ્રમાણિત એ રીતે ડાયરેક્ટ કેવી રીતે કરી શકો છો? એની પાછળના તમારી પાસે કોઈ વજૂદ છે, કારણ છે. એ ભિન્ન હોઈ શકે, એ તમારાથી ભિન્ન હોઈ શકે, પણ તમારાથી વિરુદ્ધ છે એવું તમે કેમ માની જાઓ છો? પેલી વાત છે ને, એક મુસાફર જતા હતા ને ગુજરાતી મુસાફર હતો. હવે એની પાસે થેપલા અને ઢોકળા અને બધું હોય જ. ફ્લાઇટમાં જતા હતા અને બાજુમાં કોઈક અમેરિકન બેઠો હતો. એટલે આપણું પેલું ગુજરાતી કલ્ચર હોય ને કે ભાઈ આપણે એકલા શું કામ ખાઈએ, એટલે વચ્ચે પેલી હોલ્ટ આવે ને ત્યાં બેઠા નીચે. એટલે 1 કલાકનો હોલ્ટ હતો, 2 જણા જોડે બેઠા, નીચે ઉતરે સાથે બેઠો ને પેલા ડબ્બો કાઢ્યો થેપલા ઢોકળા ને બધું લઈને ગયો હતો. એવું થેપલું જેવું ખાતું ને પેલા બાજુવાળાને આપ્યું કે ભાઈ તું પણ ખાય, હું શું કામ એકલો ખાઉં. એટલે એને પેલા અંગ્રેજ જે હતો ને અમેરિકન, એને પેલા આપ્યું તો ખાધું એને બાઈટ કરતું તો આમ આંખમાં પાણી આવી ગયા. શું કરવા પડે. એટલે પેલો ગુજરાતી વિચારો આને મેં ખોટું કે આપી દીધું, એને તીખું લાગ્યું હશે તો આવું કે હાલમાં કંઈક બોલશે મને એમ.
એટલે પેલા કે ભાઈ સોરી, મેં તને માફ કર, મેં તને આપ્યું, તે ખાધું, બરાબર છે, કે ભાઈ તને કેવું લાગ્યું એમ. એટલે તરત પેલો ગુજરાતી એમ કહે છે કે જ્યારે મેં આવો પ્રશ્ન પૂછ્યો કે કેવું લાગ્યું, તરત મારા આમે એમ ગુસ્સો કરશે કે, તો કે નહીં, ઇટ્સ ઓકે, ઇટ્સ અ ડિફરન્ટ, ઇટ્સ અ ડિફરન્ટ. કેટલી વાત સાચી છે કે નથી તીખું, નથી ગળ્યું, નથી મોરું, જુદું છે. થોડુંક જુદું છે. વાત કેટલી બહુ લાગે છે સામાન્ય, પણ બહુ એનો જે અર્થ જે છે, ગંભીરતા કેટલી છે કે ભાઈ સમાજ વ્યવસ્થામાં કોઈ ખાટું, કોઈ મોડું, કોઈ તીખું, મનુષ્ય પણ એવા નથી હોતા. મારાથી ભિન્ન છે. અને જે કોઈ વસ્તુ મારાથી ભિન્ન હોય, મારાથી વિરુદ્ધની હોય, માની લેવાની પણ કોઈ જરૂર નથી. ભિન્નતામાં વિરોધમાં અંતર તો કરો કે નહીં. અને સંસ્કૃતિની ભિન્નતા તો બધી હોય જ. આજે મારી અને તમારી પણ ભિન્નતા છે ને. મારો પોશાક, તમારો પોશાક, તમારી ચોઈસ, મારી ચોઈસ, તમારો વિચાર, મારો વિચાર. અને વૈચારિક ભિન્નતા એ મારા પહેરવેશમાં, બોલ, ચાલ, વાણી, વર્તનમાં, પહેરવેશમાં પણ ભિન્નતા ઊભી કરે છે. તો એ સંસ્કૃતિ એ આપેલી વૈચારિક યાત્રામાં જુદા પડાવો છે. જેમ જેમ આપણી વિચાર યાત્રા આગળ વધતી જાય, તેમ જેટલા રસ્તામાં જે ફાટાઓ પડે, એક મેન રસ્તેથી ચાલ્યા, પણ ધીમે ધીમે ફાટાઓ પડે, તેમ જેમ વિચારની સમૃદ્ધિ વધે, તેમ ફાટાઓ પડ્યા. આપણે બી સનાતન ધર્મની વાત નથી કરતા. ભાઈ, આ સનાતન ધર્મનો એક મેં મુખ્ય વિચાર, એ મેં સનાતન ધર્મમાંથી કોઈ કે બૌદ્ધ ધર્મની વાત કરી, કોઈ કે જૈન ધર્મની વાત કરી, કોઈ શીખ ધર્મની વાત કરી. અલ્ટિમેટલી તો એક જ વિચારના બધા ફણગાઓ છે, એક જ વૃક્ષના બધા ફણગા છે. એટલે સંસ્કૃતિ એ દ્રષ્ટિકોણથી બહુ વાસ્ટ છે, વિશાળ છે. એટલે હું માનું છું કે આપણે માત્ર સંસ્કૃતિમાં જ વાત પૂરી નથી કરવી, પણ આ ભારતીય સંસ્કૃતિના કેટલાક મહત્વની જે ધરોહર સમાન કેટલીક બાબતો છે, એની થોડીક વાત સમય મર્યાદામાં આપણે, હું માનું છું કે કરીએ. ધર્મ, આધ્યાત્મિકતા અને વિજ્ઞાન, એ આમ તમે જેમ આપણા વૈદિક સાહિત્ય અને બીજા બધા સાહિત્ય તરફ, આપણા વેદો તરફ, પુરાણો તરફ, આરણ્યકો તરફ, એ દિશામાં તમે વાંચવાનો અથવા તો એ દિશા તરફ જવાનો પ્રયત્ન કરો ને, એટલે તમને એવું લાગે કે આપણે આ કોઈ વિજ્ઞાનના ગ્રંથો વાંચી રહ્યા છીએ શું, એ પ્રકારની તમને અનુભૂતિ થાય. અને એ અનુભૂતિ થાય એટલે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા જે પ્રતીકો છે, એ પ્રતીકો એટલે આપણા સંસ્કૃતિના વાહકો પણ છે ને. આ દેશમાં આપણા ઋષિ, અને તમે જુઓ, જેમ આમ ન્યૂટનની વાત કરી, હર્બર્ટ સ્પેન્સરની વાત કરી, ડાર્વિનની વાત કરી, એમ આપણા ઋષિમુનિએ તો આ તો કર્યું છે. હકીકતમાં આપણે તો શરૂઆત ત્યાંથી કરવી ઘટે. આપણા જે ઋષિમુનિ હોય, જે આર્યભટ્ટ, એનાથી પણ આગળ પરંપરામાં તમે જાઓ. વૈદિક સાહિત્ય આપણા ઋગ્વેદથી તમે જ્ઞાનનો આપણો સ્ત્રોત નીકળે છે. તમે સાહેબ ત્યાંથી પરંપરા શરૂ કરો, ઋચાઓની વાત કરો, તો આમે લાગે કેટલું જ્ઞાન આપણે ત્યાં છે. અને બધું જે કંઈ છે એ આપણા સંસ્કૃતિના સાથે અનુબંધ તો છે. તો જે કંઈ આપણી ત્યાં, અને આ જેમ તમે આ દિશા તરફ આગળ વધશો ને, એમ તમને લાગશે કે ઓકે, આ બધું તો સાયન્ટિફિક તો છે યાર, પણ એના માટે તમને સાયન્સ વિશેની પરખ હોવી જોઈએ. આ ચોક્કસ પ્રકારની ઉંમરે એ ચોક્કસ પ્રકારની સમસ્યા તમે વાંચશો ને, તો તમે વધારે અભિપ્રેત થશો. તમે આજે તિલકની તમે વાત કરો, જો આમાં કેવું છે, કોઈ પણ જગતને, કોઈ પણ સમષ્ટિને, કોઈ પણ દુનિયાને જોવાની દ્રષ્ટિ બે હોય. એક બુદ્ધિ છે, એક હૃદય છે, એ લાગણી છે. તમે તર્ક અને બુદ્ધિથી જોવાનો પ્રયત્ન, ચશ્માથી જોશો ને, તો દુનિયા તમે જુદી જોવા મળશે. દુનિયા તો એ જ છે. દુનિયાની રચનામાં કોઈ અંતર નથી, કુદરતની સૃષ્ટિમાં અંતર નથી, તમારા જોવાના દ્રષ્ટિકોણમાં અંતર છે ભાઈ. એટલે એક આ જગત જે છે ને, આ સ્પિરિચ્યુઅલિટીની વાત આવે, કે ધર્મની વાત આવે, કે નિસર્ગની, કે પરમાત્માની વાત આવે ને, તે તમારે તમારા બુદ્ધિને તર્કની કસોટી ચકાસી ન શકો, તો એ પામી પણ નહીં શકાય. કંઈ એ મથામણ ખોટી પડે. ત્યાં તમારા હૃદયના ઊંડાણથી સમાજ એ જોવાની સમજ કરવી પડે. એટલે વિજ્ઞાન અને ધર્મ તો જોડાયેલું છે. એ બહુ સરસ વાત છે કે કોઈ પણ વિજ્ઞાન અને ધર્મ, એમ કે ધર્મ જે છે વિજ્ઞાન વિના અધૂરો છે. બહુ સરસ વાત છે. અને વિજ્ઞાન જે છે એ ધર્મ વિના પાગલું છે.
વિજ્ઞાન ચાલે છે ખરું, પહોંચતું ક્યાંય નથી. પહોંચવા માટે એને ધર્મનું શરણું લેવું પડશે. બહુ સરસ વાત છે. બીજું, વિજ્ઞાન જે છે ને એ પદાર્થમાં માને છે, જ્યારે ધર્મ એ પરમાત્મામાં માને છે. વિજ્ઞાન એ બાહ્ય જગત છે, અહીં યાત્રા છે. મારે બહારના જગતની યાત્રા કરવી છે તો મને વિજ્ઞાન સિવાય કંઈ મને સથવારો નહીં મળે. અને ધર્મ જે છે એ આંતરિક જગતની યાત્રા માટે છે. વિજ્ઞાન એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય કોઈ પણ જગતને સાધ્ય થવા માટે તો તમારે ધર્મનું અલ્ટિમેટલી શરણ લેવું પડશે. કોઈ પણ, અને આ કેવળ ભારતીય સંસ્કૃતિની વાત જ થાય. ઇન ઓલ બતાય. એટલે ધર્મ અને વિજ્ઞાન અને તમે આમ છૂટું પાડી શકતા નથી. પાડી પણ ન જવાય, પાડી પણ ન શકાય. પણ આપણા ઋષિમુનિઓ એ એટલા બધા એ હતા કે એમને આવતીકાલની ખબર હતી કે આવતીકાલનો સમય કંઈ જુદો હશે. એ લોકો સીધી રીતે ધર્મમાં નહીં માને તો પછી મારે કઈ રીતે ધર્મ માને, તો એને વિજ્ઞાન સાથે જોડી દીધું. કેટલી બધી આપણે ત્યાં બહુ, જેમ કે તમે ફાસ્ટિંગ વાત કરો છો, હમણાં મેં એક જગ્યાએ મારે વાંચવામાં આવ્યું હતું કે આપણે જે નિર્જળા એકાદશી કરીએ છીએ, કેટલું બધું છે એમાં એ ડિટોક્સની વાત આવે છે કે 15 દિવસમાં તમે એક નિર્જળા એકાદશી આપણે કરીએ જ છીએ ને. આપણે ત્યાં મહિમા છે એકાદશીનો. એકાદશી સિવાય કેટલા બધા વ્રતો આપણે કરીએ છીએ. આ ચૈત્ર માસ આવશે હમણાં, તો ઘણા લોકો ચૈત્ર માસમાં નથી પેલું મીઠું ખાતા, ખરીદતા પણ નથી. વસ્તુ પહેલાં સ્ટોક કરવા માટે ચૈત્ર માસ પહેલાં ખરીદી લે છે કે એની પછી દુકાનદાર આપતા પણ નથી. કેટલાક દુકાનદારો તો આપણને લાગે ચૈત્ર માસમાં મીઠું નહીં ખાવાનો શું મતલબ? તો ભાઈ એ આખી પ્રકૃતિ એવી, એ સમય એવો છે કે જેમાં સમય એ શરીરમાં જેટલું મીઠું ઓછું જાય એટલું શરીરમાં સારું. અલુણા લગુનું મીઠું વગરનું ખાય છે. એટલે તમે એવી એક બાબત નથી, એક પણ બાબત કે જેમાં તમને કોઈનો છેડો વિજ્ઞાન સાથે જોવા ન મળે. બરાબર. એમાં તો અનેક પ્રત્યેની ઘણી બધી ચર્ચા લાંબી થઈ શકે એમ છે, ઊંડાણપૂર્વક થઈ શકે છે. પણ આપણે વધારે નહીં, પણ મને એક એમાં ખરું કે આપણે ત્યાં મંદિરની વાત કરવી છે, ટેમ્પલ. અને બીજું, ટેમ્પલ એ કેવળ ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે એવું માની લેવાની પણ ભૂલ ના કરવી જોઈએ. મારી જે વાંચવાનીમાં તો એવું આવ્યું છે કે ભારતીય સંસ્કૃતિ પહેલા બીજા વિશ્વની સંસ્કૃતિઓમાં ટેમ્પલ આવ્યા, પછી આપણે ત્યાં આવ્યા છે. ગ્રીસ અને રોમનમાં પેલા મંદિરનો મહિમા થયો છે. એટલે મંદિર સ્થાપત્ય અને શિલ્પ સ્થાપત્ય કેવળ ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે અથવા તો એનું એક અદ્વિતીય લક્ષણ જેવું માની લેવાની પણ નહીં જરૂર છે. ઉદાહરણો છે એના. નામ અલગ હોઈ શકે, સ્વરૂપ અલગ હોઈ શકે. દેવસ્થાન. અરે દરેક વિશ્વના દરેક ધર્મમાં સાહેબ મંદિરની કલ્પના છે. ચાહે મુસ્લિમ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, યહૂદી ધર્મ, કોઈ પણ તમે ધર્મ નામ જુદા છે. આપણે ત્યાં મંદિર છે તો ત્યાં કોઈ એને મસ્જિદ કહે છે, કોઈક એને ચર્ચ કહે છે, કોઈ ગિરજાઘર કહે છે. ભાવ તો એ છે. એ જે ભાવથી હું મંદિરમાં જાઉં છું એ જ ભાવથી પેલો ઇસ્લામમાં કોઈ મુસ્લિમ એ રીતે ભાવ મસ્જિદમાં જાય છે, એ ચર્ચમાં જાય છે, એ રીતે કોઈ જાય છે. પ્રશ્ન મનની અવસ્થાનો પણ છે. વિથ ઓલ કાઇન્ડ ઓફ પેલી એક પ્રકારની પેલી કહેવાય કે ભાઈ મારે કોઈ મંદિર જવા માટે કેટલી મંદિર જવાની તૈયારી પણ હોવી જોઈએ. હવે તમે કોઈ મહેમાન ગતિએ જાઓ, કેવા તૈયાર થઈને જાઓ છો? તો મંદિર એ કોઈ એવું સ્થાન નથી કે તમે ગમે તેમ જઈએ, ગમે તેમ. હા, એની પણ ચોક્કસ પ્રકારની મનસ્થિતિમાં જ તમે જઈ શકો, તો જ એની અસર થાય છે, તો જ અસર થાય છે. અમે કોઈક નિરાકાર લોકો મૂર્તિમાં માનતા જ નથી. મંદિર આપણે ત્યાં એવા લોકો એવી વિચારધારા છે. પણ નિરાકાર લોકોને પણ એ નિરાકાર છે એ સમજ ઊભી કરવા માટે આકારમાં તો જવું જ પડે. પેલું નહીં, નાસ્તિક અને આસ્તિક. નાસ્તિક તો વધારે આસ્તિક છે. પ્રશ્ન કરે. ના, હું આસ્તિક છું, તમે માનો ભાઈ તમે આસ્તિક છો, મતલબ આઈ બિલીવ ઇન ગોડ. હું આ ઈશ્વરની આ જે સૃષ્ટિ છે એમાં માનું છું કે ભાઈ કોઈ જગતનું નિયંતા તો છે, કોઈ ઓલમાઇટી છે. આ કંઈ બધું એમનેમ થતું નથી. તો માનું છું, આઈ બિલીવ. મને મારા ઈશ્વરીય તત્વ પર શ્રદ્ધા છે, આસ્તિક છું.
તો કોઈ છેડે એમ કોઈ હું નાસ્તિક છું. તો સામાન્ય રીતે આપણને એવું લાગે કે ભાઈ આસ્તિક એટલે પોઝિટિવ, નાસ્તિક નેગેટિવ. ના, એ અર્થઘટન માનતા. નાસ્તિક એ તો અંતકોણથી વધારે આસ્તિક છે કે હું ઈશ્વરમાં નથી માનતો, એવું દ્રઢ માનું છું. ઓકે. ખ્યાલ આવ્યો? આસ્તિક તો એક એવું કહેવાય ને ભાઈ, અધકચરા આસ્તિક કરતા નાસ્તિક રહેવું સારું. સગવડ્યું ધર્મ, કેટલી વાર લોકો સગવડ્યું ધર્મ અપનાવે. એવું નહીં. જ્યાં નાસ્તિક તો ભાઈ હું નથી માનતો એ પણ માનવું તો ખરું કે એ પણ આસ્તિકતાની વાત છે. આસ્તિક એટલે માનવું. એટલે કોઈ વ્યક્તિ મંદિરમાં નથી માનતો, મંદિરમાં માને છે, મૂર્તિ પૂજક છે, મૂર્તિ પૂજક નથી, એમાં આપણે નથી પડતા. પણ વસ્તુ સ્થિતિ એવી છે કે કોઈ પણ સમાજ વ્યવસ્થામાં એવું નથી કે જ્યાં મંદિરની કલ્પના નથી. છે. તમે આમ જગતમાં નજર કરો તો કયા ધર્મ એવા આ સ્થાનો જ નથી. છે. તમને નથી ખબર તો જુદી વાત છે, પણ નથી એવું નથી. તો શું છે આ મંદિરની 5000 થી પણ અધિક વર્ષોથી પણ આપણે ત્યાં મંદિરની પરંપરા છે. ભારતમાં તો કેટલા પ્રકારના આપણે ત્યાં 3 મોટે ભાગે એવું કહેવાય છે કે નાગર શૈલી, દ્રવિડિયન શૈલી અને વિસલ શૈલીના મંદિરો છે. મોટે ભાગે નાગર દ્રવિડ શૈલીનો મહિમા છે. આપણે ત્યાં દક્ષિણ ભારતમાં તમે જાઓ તમને બધા દ્રવિડિયન શૈલીના મંદિરો જોવા મળે. આપણે ત્યાં તો ગામે ગામ મંદિરોની કલ્પના છે ગામના મંદિરો. તો પછી આપણો વિચાર આવે કે આની સાથે શું સાયન્સ છે. મૂળ આપણે વાત વિજ્ઞાનથી જ જોડવી છે. મંદિરમાં જશું નથી થતો, માનું છું નથી માનતો, એમાં આપણે પડવું જ નથી. મને રસ એ છે કે મંદિરની વૈજ્ઞાનિકતા શું છે, કઈ રીતે આપણા ઋષિમુનિઓએ આપણી પરંપરામાં આ મંદિરનો આખો મંદિરની અવધારણા જ કેમ આવી, ના આવી હોત તો જ ના ચાલત. કેટલા જૂના પુરાણ આપણે ત્યાં મંદિરોનો આને ભારતીય સંસ્કૃતિ મંદિર સ્થાપત્ય અને આખી પરંપરા છે. એનું આખું એક શાસ્ત્ર છે, મંદિરોનું શાસ્ત્ર. મંદિર સ્થાપત્ય એનો ઇતિહાસ નું આખું વિજ્ઞાન છે સાહેબ. તમે વાંચો તો તમને બહુ આનંદ થાય, રસ છે. તો એક મંદિરની સામાન્ય કલ્પના એવી છે, અથવા વૈજ્ઞાનિક જે આપણે પ્રવાહની વાત કરીએ તો એટલે કહેવાય છે ભાઈ, આપણે ઉપમા આપીએ રેડિયોની કે ભાઈ અવાજના મોજા, અવાજના તરંગો તો બધે ફરે છે, પણ મારે ઝીલવા માટે કોઈ સ્ટેશન તો જોઈએ કે નહીં. આ રેડિયો સ્ટેશનનો કોઈ પણ છે, આપણે રેડિયો સ્ટેશનનો શું આપણે આકાશવાણી ઊભી કરી, એ આકાશવાણીનું શું કામ હતું? આ તો છે કે બે તરંગોને ભેગા ઝીલે. મોટો આકાશવાણી એટલે એ જ છે ને. પણ એ આકાશમાંના તરંગોને પકડવા માટે, ઝીલવા માટે અને એને રૂપાંતરિત કરીને અન્યત્ર મૂકવા માટે તમારી પાસે શું જોઈએ? કોઈ સાધન તો, યંત્ર તો જોઈએ કે કેમ? તો કે પરમાત્મા તો અત્યારે તો સર્વત્ર છે ભાઈ. આપણે કહે એવરીવેર. ભગવાન તો બધે જ છે. પશુમાં છે, પ્રાણીમાં છે, છોડમાં. છોડમાં રણછોડની આપણે તો કલ્પના છે. બહુ સારી વાત છે. તો પછી મારે પરમાત્માના આ વેવ્સને જોવા તો મળે નહીં આપણને, પણ ક્યાંક અનુભૂતિ કરવી છે, એની સંવેદના સભર જાણવું છે, તો પછી મારે એના માટે શું કરવું પડે? તો પછી મંદિર એક એવી વ્યવસ્થા છે કે તરંગોને પકડે છે, વેવ્સ પકડે છે. પરમાત્માના તરંગો અને વેવ્સને પકડવા માટેની વ્યવસ્થા છે આપણે ત્યાં ટેમ્પલ મંદિર. એમાં તે ગર્ભગૃહ છે. તો મંદિરમાં તો ઘણું બધું છે. એમાં સભા મંડપ આવે ને આમ આવે, ઘણી બધી આખી વાત છે. આપણે નથી જોવું આગળ, પણ કેવળ ગર્ભગૃહની તમે કલ્પના કરી જુઓ. કોઈ મંદિરના ગર્ભગૃહમાં જાઓ તો ગર્ભગૃહનો અનુભૂતિ તમને આકાશની અનુભૂતિ સાથે થશે. અને એમાં પણ ધ્વનિ. મંદિર તો એ ઈશ્વર કોઈ પણ હશે, પણ એમાં તો આપણે ત્યાં એવું કહેવાય છે કે સંસ્કૃતનું આખું જે સાહિત્ય છે, વેદની સ્મૃતિઓની વાત જે છે, એ આપણે શ્રુતિ કહીએ છીએ. ઉચ્ચારોથી થતું, ધ્વનિથી. એટલા માટે આપણે ત્યાં એવું કંઈ લખાયું નહીં. વેદના મંત્રો પણ આપણે ઉચ્ચારીએ છીએ, ખરું કે નહીં? એટલે આપણે ત્યાં ધ્વનિ એટલે એને ફોનેટિક્સમાં માનીએ છીએ, લિંગ્વિસ્ટિકમાં નહીં.
પશ્ચિમના સમાજોના લોકોએ શું કર્યું? શબ્દમાં ગયા. આપણે આજે ઈશ્વરમાં છીએ એમની વાત કરી. વિજ્ઞાન જે છે ને ધર્મ જે શૂન્યમાં છે, જ્યારે વિજ્ઞાન શબ્દમાં છે. આ પણ ભેદ છે. ધર્મ શૂન્યમાં માને છે, વિજ્ઞાન શામાં માને છે? શબ્દમાં માને છે. એનું એક પ્રમાણ છે. એટલે હું જ્યારે કોઈ ગર્ભગૃહમાં જઈને ઓમકારનો ખરે નાદ કરું છું, અને આપણે ત્યાં ઓમ જે છે ને એ પણ બધી સંસ્કૃતિમાં છે. કોઈ નામ અલગ અલગ છે. કોઈ ઓમ છે, કોઈ આમીન છે, કોઈ આમેન છે. ઉચ્ચારો જુદા છે. યહૂદીઓ પણ બોલે છે આમેન. આમીન. મુસ્લિમો ઇસ્લામ સંસ્કૃતિમાં આમીન બોલે છે. આમીન એ મૂળ ભાવ ઓમનો છે. ઓમ અનાદ છે, શબ્દ પ્રભુ. તો હું જે ઓમનો જ્યારે ઉચ્ચાર કરું ને ત્યારે એ ચોક્કસ પ્રકારનું ઉર્જાનું વલય ઊભું થાય છે. કોસ્મિક વલય જેને આપણે કહીએ છીએ. હવે જ્યારે હું કોઈ બાર ઉચ્ચાર કરું છું ઓમનો નાદ, તો સ્વાભાવિક છે એ મારું ધ્વનિ ફેલાઈ જવાનું છે આકાશમાં. પણ આપણે વલય ઊભું કરવા માટે વ્યવસ્થા શું કરવી પડે? ગર્ભગૃહમાં તમે જશો તો એ નાદ તમને પરત આવે, ઇકો થાય. અને જે ઇકો થઈને આવે છે ને એ તમારા મનને પવિત્ર કરે છે. બહુ 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 વૈજ્ઞાનિક છે. એટલે એવું આપણા મનુષ્ય પોતે પણ મંદિર છે. એકચ્યુઅલી મંદિરની કલ્પના આપણા શરીરમાંથી આવેલી છે. ખ્યાલ આવે તમને? આપણે ઓમ નાદ કરીશું, મન ચિત્ત પર કેટલી મોટી એની અસર પડે છે. આપણા જે 7 ચક્રો છે, એ 7 ચક્રમાં જે સહસ્ત્રાર જે સુપર ચક્ર જે છે, મૂલાધારથી સ્ટાર્ટ કરીએ આપણે, તો એ આખા એ ચક્રની પણ આખી સરસ એમાં વાત છે. કોઈ 7 મંજિલી મકાન છે આપણું. આ કોસ્મિક ને અનકોન્શિયસ ને કલેક્ટિવ કોન્શિયસ ને મગન મનના પણ પ્રકારો કેટલા બધા. એમાં 7 પ્રકારના મન છે. બહુ. તો આ ધ્વનિ જે છે એ આપણને આપણા શરીર માટે મન, અને બીજું આપણી આખી વિચારધારાને પણ બદલી નાખે છે. આપણે ઘંટારવ કરીએ છીએ. કોઈ પણ મંદિરમાં જશો ને તો ઘંટારવ કરીને પ્રવેશવાની એક પ્રોટોકોલ છે. એ ઘંટારવ એ પણ વૈજ્ઞાનિક છે. એવું કહેવાય છે કે મંદિરના ઘંટના નાદનો પણ એક અર્થ થતો હોય છે. જે પારખું હોય ને તમે જશો તો ઘંટના નાદથી પણ ખ્યાલ આવે કે, અને એવું આમ ઘંટના નાદમાં અંતર આમાં ધીમે 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 સૂક્ષ્મ સૂક્ષ્મ થતું જાય. શંખનો પણ મતલબ છે. આપણે ત્યાં મંદિરમાં આરતી કરતા પહેલા, પૂજન શરૂ કરતા પહેલા શંખનાદનો પણ વૈજ્ઞાનિક રાજ છે. એ મને હમણાં કહ્યું કે શંખનાદ કરવાથી જ્યાં સુધી શંખનો અવાજ જાય છે ત્યાં સુધી હવા પ્રદૂષિત હોય ને તો પવિત્ર થઈ જાય છે. શંખનાદમાં એટલી તાકાત છે કે હવાને શું કરે છે? શુદ્ધ. એન્ટીબાયોટિક અને વિષાણુ નથી આવતા. શંખનો નાદ જ્યાં સંભળાય ને તો આ નાના નાના બેક્ટેરિયા હોય ને, એ બેક્ટેરિયા એટલે ટૂંકમાં એ મંદિરની પરિસરને પવિત્રતા પ્રદાન કરવા માટે શંખનો નાદ વગાડવામાં આવે છે. અને શંખનું પાણી જે છે એટલું પવિત્ર, આરતી પછી નથી પાણીનો છંટકાવ કરતા. એટલે આ બધામાં તમે જે ઊંડા ઉતરો ને તો ઘણું બધું જાણવાની આપણને બહુ રોચક વાત છે. મંદિરનો મહિમા તો અને બધી જ થયો છે. અને બીજી વાત કે મંત્રનો ઉચ્ચાર જે તે વ્યક્તિ થકી થાય એનો મતલબ છે. આપણે પેલા ગુરુ મંત્ર આપે, ગુરુ આપે તો એ મંત્રની અસર થાય. રામ શબ્દ જે ગુરુ જાણકાર બોલે એ, અને આપણે લખીએ તે અલગ. લખવાથી મંત્રની અસરકારકતા ઘટે. આપણે ત્યાં શબ્દમાં નથી માનતા ને, આપણે ત્યાં એ રૂચાનો અને આરો અવરો બધું કેવું બધું સરસ હોય છે. બોલવા એટલે ઉચ્ચારોથી વેદના જે બધા પંડિતો બોલે છે તો એની એક ચોક્કસ પ્રકારનો ધ્વનિ ઊભો થાય છે અને ધ્વનિની અસર થાય છે. સામવેદ તો આખો એના ઉપર છે. એટલે તમે એમાં જેમ એટલે આપણા કે આ ઘણા મતલબ રુદ્રી છે કે મહિમ્ન સ્ત્રોત છે કે આ બધા જે બધા સ્ત્રોત કે એ બધી રૂચાઓને તમારે વાંચવા, એ કંઈ મેલ વાંચી લીધી એટલે એની ઇફેક્ટ શ્લોક જે છે ને મંત્ર એમ કંઈ બોલવાથી કંઈ બધું ફાવી જતો ને. એના માટે તમારે અભ્યાસની સાધના હોય. અને
એ કોઈ જાહેરમાં નથી, એ નથી ભાઈ કાનમાં આપે એ મંત્ર. એટલે કહેવાનો મતલબ એ આરો અવરોની પણ એક ધ્વનિનું પણ મૂલ્ય છે. અને ધ્વનિ સાથે પ્રકાશ, ધ્વનિ સાથે સુગંધ, આપણે ત્યાં ધૂપસળીનો મતલબ એ ધ્વનિ સાથે જોડાયેલો છે. પછી ફૂલ, ફળ, આપણે કે મંદિરમાં તો ફૂલ ને ફળ ને ભગવાને ધરાવે છે, આ ફળ ધરાવે છે, દરેક ભગવાને આ ફળ, બીજા ભગવાને આ ફળ, આ ફૂલ, આ તે ફૂલ, પણ એ બધું પેલા ધ્વનિ સાથે અભિપ્રેત છે. કે આપણે કહીએ આ લાડુ ખોરાક લઈએ તો લાડુ સાથે આ બધું મેચિંગમાં આવે. એક લાડુ મેન આઈટમ લાડુ હોય તો જ્યારે હું નક્કીમાં લાડુ ખાવા છે તો લાડુ સાથે પછી મારે આ શાક ખાવાનું, આ કઠોળ ખાવાનું, ધ્વનિ. એટલે કેવળ ભગવાનનું મંદિર એ તો છે જ. પોઝિટિવ વાઇબ્રેશન તો આપણે આવે જ, એ તો મંદિરની એ તો સર્વથા સત્ય છે કે મંદિરમાં જવા માત્રથી મારામાં બહુ સકારાત્મક વિચારો આવે છે એ ધરા પર જઈને. અને માત્ર મંદિરમાં જવાથી મંદિરથી બાજુમાં જવાથી તરંગો આવે છે. એટલા માટે ગામ વચ્ચે મંદિરનો મહિમા શું છે? આવતા જતા ભલે મંદિરમાં નજર તો કરો, તમે જશો નહીં વાંધો નહીં, નજીક જવા માત્રથી પણ તમારી પોઝિટિવ ઉર્જા એમાંથી ઊભી થાય છે. કેટલું બધું. એટલે ઉર્જા કેન્દ્ર છે. હવે પ્રયોગશાળા પણ છે અને ઉર્જા કેન્દ્ર પણ છે. એટલે આવા તો અનેકો છે. મંદિરની સાથે આપણે ત્યાં તીર્થ સ્થાનનું મહિમા છે. શા માટે આપણે કોઈ તીર્થ સ્થાને જઈએ છીએ? ઉર્જા લેવા માટે. અને તીર્થ સ્થાન તો માસની સાથે જોડાયેલું છે. કુંભ સ્થાન માટે ગયા, હરિદ્વાર ગયા, તો આ બધા સ્થાનો, આ સ્થાનો એ શું છે કે મંદિરમાં તો કદાચ ઇન્ડિવિજ્યુઅલી તમે જાઓ છો તો પેલું તો માસ માટે છે આખા સ્થાન. અને ત્યાં કોઈ ચેતનાઓએ એ પોતાના તપોથી સિંચિત કરેલી ભૂમિ છે. આજે હરિદ્વાર તમે જાઓ, ઋષિકેશ જાઓ તો એ તપોભૂમિ છે. કેવી રીતે ચેતનાઓએ ત્યાં પોતાની તપ વડે, પોતાની સાધના વડે એ પ્રજ્વલિત એ કર્યું છે. એવી જગ્યાએ હું જાઉં છું એટલે મારું કામ સરળ બની જાય છે. એ લોકોએ કંડારી દીધી છે કીડી. આજે નથી કે ભાઈ આ જગ્યાએ તપોવન છે. તપોવન એટલે શું કે કોઈ ઋષિ મુનિએ ત્યાં તપ કર્યું છે. તપથી એ જગ્યા જે છે એને એટલી પવિત્ર કરી છે તો જવા માત્રથી મારા પ્રશ્ન સમાધાન મળી જાય છે. સાધનાની જગ્યા ત્યાં વિચારો તમારે બદલાઈ જાય. આ ઘણી વાર નથી કહેતા કે કોઈ એક જગ્યાએ જઈએ છીએ તો કે આપણા વિચારો તો બસ એ તપોભૂમિનું પરિણામ છે ભાઈ. અને જો તમે એ જગ્યાએ જાઓ છો અને જો તમને વિચારો બદલાતા નથી તો દોષ તમારો નથી. એ તો એ જે ભૂમિના જે હોય ને તપ કરતા એમને આ વિચાર આવે કે નહીં, મારે તપમાં જો ખામી લાગે છે. આપણે પેલી રામાયણમાં નથી વાતો સાંભળે ભાઈ ત્યાં પછી વાઘ પણ શિકાર ન કરી શકે, ત્યાં કોઈ એવા હિંસક પ્રાણીઓનો વિચાર પણ ના આવે કે ત્યાં આમ. તો એ શું થતું હશે ભાઈ? તો એ બધી વાઇબ્રેશન જગ્યાને એવા આવતા હોય. અમુક જગ્યાએ તમે જશો ને તમને એવા વિચારો એવા આવે, એવા વિચારો આવે છે. એવું નથી કે સારા વિચારો આવે છે. તો એ જગ્યાનો તફાવત તો છે. તો એ જગ્યાના વાઇબ્રેશન હોય. તો આ તપોભૂમિ છે, તીર્થક્ષેત્ર છે, તો એ બધા એવા સ્થાનકો છે કે જ્યાં કોઈ મહાન છે. આજે તમે જુઓ કે ભાઈ જૈન ધર્મની અંદર સમેત શિખર છે. તો આપણે 24માંથી 22 તીર્થંકરોએ તો તે કર્યો છે. તો એ જગ્યા કેટલી પવિત્ર હોય. આજે મક્કા મદીના જાય છે તો એ પવિત્ર જગ્યા છે માટે તો જાય છે. હિન્દુ સ્થાનકો કેટલા બધા છે. આજે તમે આ બધા સ્થાનો જાઓ, ચારધામ જાઓ છો તો એ ચારધામ શું છે? અલ્ટિમેટલી તો એ વાઇબ્રેશન તો છે, ઉર્જા તો છે. એ ઉર્જા લેવા થઈ અને એ ઉર્જા પ્રદાન તમે જાઓ છો આપોઆપ નથી ભાઈ આ તો ત્યાં ગયા પછી સોમનાથ ગયો મને મારો થાક જ ઉતરી ગયો. અને એની અનુભૂતિ થાય પણ છે આપણને. કોઈ ગંગા સ્નાન તમે જાઓ, ગંગા ઘાટે જઈએ છીએ કે ગંગામાં સ્નાન કરીએ છીએ, ગંગાનું તો આખું મહાત્મ્ય જુદું. એ તો આખો એક આખું પોડકાસ્ટ ગંગા નદી માટે તો કરી શકે એમ છે. એટલું બધું પવિત્ર તો આ બધી જ સંસ્કૃતિમાં હિસ્સો. એટલે ભારતીય સંસ્કૃતિમાં એમાં વિશેષ ધર્મ અને વિજ્ઞાન એટલું બધું પરસ્પર જોડાયેલું છે. તો જેમ તમે ઊંડાણમાં જાઓ ને એમ તમને એની અનુભૂતિ અલગ જ થાય. અને એ અનુભૂતિ માટે તમારે બહુ એના માટે શું કહેવાય કે યાત્રા કરવી પડે. આ બધું છે ને હું કહું તો તમે આનંદ લો એના કરતાં તમે જાતે જ યાત્રામાં જોડાઓ એ આખી વાત છે. એટલે અભ્યાસપૂર્ણ રીતે એટલે
આપણે મારે ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરાની મારે ભવ્યતા ક્યારે, અને બીજું વાત છે કે જતન ક્યારે કરીશ, જ્યારે હું જાણીશ. વાત આટલી છે કે મને પર્ટિક્યુલર કોઈ મંદિરની વાત કરવી છે કે તીર્થની વાત કરવી છે, એ સંદર્ભમાં નહીં. જે કોઈ સ્થાનકો જેના પણ છે એ વિશે મને જાણકારી મળે તો મને એના માટે શું થાય છે. અને બીજું પૂર્વગ્રહ પણ દૂર થાય, આપણો બાયસ પણ દૂર થઈ જાય. અને આ બધા બાયસીસ છે એનું કારણ આ પણ છે ને કે મને એની પૂરતું જ્ઞાન નથી. આજે કોઈક વ્યક્તિ પેલું મેં વાત ઉછીનું જ્ઞાન છે ભાઈ, કે કલ્પભાઈ આમ છે, પણ કલ્પભાઈ કેમ છે તો મેં જાણ્યું જ નથી. મેં તો કોઈકના, અને એનું દ્રષ્ટિકોણ કદાચ કલ્પભાઈ માટે એ પણ હોય, સાચો હોય, એ માની શકાય, પણ એનો અભિગમ એ મારો અભિગમ છે એવું માની લેવાની પણ ભૂલ. એટલે એ દોષ એનો નથી, મારો પણ છે. મેં મારા સ્તરે એને ચકાસ્યા નથી. કોઈ પણ કલ્ચરને, કોઈ પણ સંસ્કૃતિને, કોઈ પણ વારસાને, ના વારસો તો આ બધો વારસો છે. સનાતનનો વારસો જે છે મંદિર છે, આ મંદિરો કે સ્થાનકો જે છે એ વારસાના તો છે. તમે શું તમારી આવનાર પેઢીને તમે કઈ રીતે આપી શકશો તમારો સાંસ્કૃતિક વારસો, ધાર્મિક વારસો? તીર્થ સ્થાને આપણે જઈએ છીએ, બાળકોને લઈને પણ જઈએ છીએ કે આવા કોઈ તીર્થઘાટ ઉપર જઈએ છીએ, કે આવા વેદોના મંત્રો સાંભળીએ છીએ. અલ્ટિમેટલી વારસાનો હિસ્સો તો છે જ. બાળક આજે સાંભળે છે તો એને ખ્યાલ આવશે કે આ કોઈ વેદનો મંત્ર છે, ગાયત્રી મંત્ર છે. જો એને કાને જ નહીં સાંભળે. અને બીજી તમે બહુ છેલ્લે જતા જતા આટલી વાત કહેતો જાઉં કે આપણે ત્યાં એવું કહીએ છીએ કે આ બધું વિસરાઈ ગયું. એનો દોષ આપણો પણ છે. અને એવું કહેવાય છે કે તમે જ્યારે એમ માનો છો કે આ બધું 20 વર્ષ, આ તો એક ઉદાહરણ તમને આપું છું. તમે કોઈ પેઢીને 20 વર્ષ સુધી કોઈ તમારા સમાજની, તમારી પરંપરાની કે તમારી સંસ્કૃતિની વાત નહીં કરો ને, તો તમે કહો 20 જ વસ્તુ છૂટી ગયું ને, 20 વર્ષ નથી, પાછલા 20,000 વર્ષ છૂટી ગયા. તમે કેવું માનો? તમે માનો તો 20, પણ તમે જ્યારે 20 વર્ષનો હિસાબ લો છો ત્યારે તમે એ હિસાબ નથી લેતા કે મેં આગળનું બધું એને ભૂલાડી દીધું. અને આ કોઈ પણ સમાજને એવું નથી કે ભાઈ તમારે કંઈ આ પાડી નાખવાનું, તે પાડી નાખવાનું, ઢીંગરું પાડી નાખવાની કોઈ દેશ દુનિયા મરી નથી જતી ભાઈ. એની સંસ્કૃતિનું ખનન કરો, એની સંસ્કૃતિને લૂલો લગાડો, એટલે આપોઆપ સમાજ ધીમે ધીમે એની દિશામાં, જે દિશામાં તમે લઈ જવો લઈ જશે. સંસ્કૃતિ એ વાહક છે. એટલે ચાહે ભારતીય સંસ્કૃતિ હોય કે પશ્ચિમી સંસ્કૃતિ હોય, આપણે કોઈ સંસ્કૃતિના વિરોધની વાત નથી, પણ કોઈ એક સંસ્કૃતિને મારે પ્રેમ કરવો છે તો મારી સંસ્કૃતિના મૂળિયાઓ તો પીછાડવા પડશે કે ક્યાં? સંસ્કૃતિને પીછાડવા માટેના રસ્તાઓ આ છે ને. કેવળ વિજ્ઞાન, ધર્મ અને વિજ્ઞાન, બધી બાબતો, એક વસ્તુ એવી નથી કે જ્યાં આમાં વિજ્ઞાન નથી. એટલે એને તમે વિજ્ઞાન તરીકે લો, ધર્મ તરીકે ન પણ લો, ચાહે કંઈ વાંધો નથી. તમને નથી ધર્મ માનતા તો કંઈ વાંધો નથી, પણ વિજ્ઞાનમાં તો શ્રદ્ધા હોવી ઘટે કે ના ઘટે, એમ છે. એટલે આ નહીં કોઈ ડૉક્ટર કહે છે, કોઈ ગુરુ કહે કે ભાઈ તમે કામ કરો, ગુરુવાર કરો, તમને ગુરુ તો કરે, આપણે ના માનીએ ભાઈ ગુરુવાર તો શું કામ, હું નથી માનતો, નથી જ માનતો, બરાબર છે, એમાં કંઈ ખોટું નથી. પણ કોઈ ડૉક્ટર કહે છે ભાઈ તમારે સ્ટમક પ્રોબ્લેમ છે, તમારે 2 દિવસ તમારે આવું નહીં જમવાનું, રોટલી દાળ ભાત શાક કશું જ નહીં ખાવાનું, તો માની દઈશું કે ના ડૉક્ટરે કહ્યું છે મને સ્ટમક પ્રોબ્લેમ છે, અને આવી પણ જાય છે કંટ્રોલમાં, તો ડૉક્ટર કહેશે માની લઈએ છીએ. કેમ કે ડૉક્ટરની સાથે શું જોડાય? સાયન્સ. અને કોઈ મંદિરનો પૂજારી કહેશે ભાઈ તમે આ શનિવાર કરજો, ચલો આપણે નથી એવું વધારે પડતું કહેવાય કે શનિવાર બુધવાર, પણ પ્રશ્ન એ છે કે ભાઈ ભૂખ્યા રહેવાની વાત છે ને, ફાસ્ટિંગ. અઠવાડિયામાં એકવાર ભૂખ્યા રહેવાની વાત છે. એ પ્રાણીઓ પણ રહે છે. તમે આ પ્રાણીઓને પણ જોયા હશે. તમે જોજો કોઈ પ્રાણીને કંઈ તો ક્યાં ડૉક્ટર જોડે જાય ભાઈ, એને ક્યાં કોઈ પૂછવાનું છે? પણ એને પોતાને પણ સમજ પડે છે કે મારે આજે નથી જમવાનું. કોઈ પણ ઘાસ, પેલું ગાય કોઈ ભેંસ ઘાસ નથી ખાતી, એ નથી ખાતી, સમજી લો એને કંઈક પ્રોબ્લેમ, સમજણ છે, વિજ્ઞાન છે. તો એ વિજ્ઞાનની પરત એને તો છે ને એ પ્રકારની કે નહીં માનવું, એવું છે. એટલે આવું તો ઘણું બધું છે. આપણે ક્યારેક ફરીથી કોઈ વિશે વાતની માંડણી કરીશું, પણ આજે હું માનું છું કે આટલું. ચોક્કસથી સર, સમયનો અભાવ છે તે કારણથી આપણે અહીંયા પોડકાસ્ટ રોકી રહ્યા છીએ, કારણ કે બહુ લાંબુ કોન્ટેન્ટ પણ પછી લોકો સમયના મુજબ નથી જોઈ શકતા. પણ ફરી એકવાર જ્યારે તમે આવશો આ સ્ટુડિયો પર, ત્યારે જો કોઈ આનાથી લગતી વાત કરીશું તો એ બધા સિમ્બલ્સ બી આમાં કન્ક્લુડ કરી દઈશું આપણે. અને થેન્ક યુ ફોર બિંગ હિયર સર, થેન્ક યુ વેરી મચ.